ओम विश्वानि देव सवितदुरितानि परास्तुव यत भद्रं तन्न आसुव। प्रारंभથી વાત કરું તો યજ્ઞની અંદર મારું પ્રયાણ કઈ રીતે થયું. મારા એક અંતરંગ મિત્ર છે ઉપેન્દ્રસિંહ જાડેજા, એમના ફુવા સાહેબ મહાદેવસિંહ આર્ય એ સુભાષચંદ્ર બોઝના અતિ નિકટતમ મિત્ર હતા અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. અમદાવાદની અંદર જ હતા. તો એ દર વર્ષે 20 વર્ષના દિવસે એમના ઘરે યજ્ઞ હોય. એ યજ્ઞની અંદર અને રક્ષાબંધનના દિવસે એમનો યજ્ઞ હોય. એ યજ્ઞની અંદર બંનેની અંદર મારે જવાનું થયું ઉપેન્દ્રસિંહ સાથે. તો એમના તરફથી એવું પ્રમાણ મળ્યું કે યજ્ઞ છે એના અધિકારી છે 4 વર્ણના લોકો છે, ફક્ત બ્રાહ્મણો જ યજ્ઞના અધિકારી છે એવું નથી. તો ત્યારથી એમને યજ્ઞોપવિતની દીક્ષા આપી અને યજ્ઞની અંદર પદાર્પણ થયું. ત્યારે હું જામનગર જ હતો અને જામનગરની અંદર ત્યાં આર્ય સમાજ છે. આર્ય સમાજની અંદર દર સાપ્તાહિક યજ્ઞ થાય. એ યજ્ઞની અંદર જવાનું થયું. તો ત્યાંથી યજ્ઞ સારી રીતે શીખો અને ત્યાર પછી મારું અનુસ્નાતક એમડી પૂરું થયું અને ઘરે ચિકિત્સા વ્યવસાયની અંદર આવ્યો. ઉનાની અંદર હું 97થી 97થી મારી ચિકિત્સા પ્રારંભ થઈ. તો ચિકિત્સા કાળની સાથે સાથે ઘરે એક યજ્ઞશાળા બનાવી. આવી નાનકડી યજ્ઞશાળા છે, એની અંદર યજ્ઞનો પ્રારંભ થયો. દર સાપ્તાહિક યજ્ઞ એ જે રીતે કરતા એ જ રીતે અમે પણ પ્રારંભ કર્યો. 1999ની અંદર એક દિનેશભાઈ કરીને મારી પાસે દર્દી આવ્યા, અમારી બાજુનું જ ગામ મગરડી. 1999થી મેં એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. એમને HIV સુરત હીરા ઘસતા હશે અને કોઈ પણ રીતે એમને HIV નો ચેપ લાગી ગયો. એમના મિસિસ એક્સપાયર થઈ ગયા. મેં એમની લગાતાર 2 વર્ષ સુધી સારવાર કરી. 1999-2000 સારવારના પરિણામે કોઈ રિઝલ્ટ ન મળ્યું. હિમાલયની અંદર જઈ છેક કેદારનાથ વિસ્તારમાંથી બ્રહ્મકમળ આની ચિકિત્સાની અંદર આપેલા છે. જે સંસર્ગજન્ય વ્યાધિઓ છે એની ચિકિત્સાની અંદર બ્રહ્મકમળ આપ્યું. તો ત્યાંથી કોથળાઓ ભરીને અમે બ્રહ્મકમળ લાવ્યા, એની ચિકિત્સા કરી. દેશના વિવિધ પ્રાંતોની અંદર જઈ અને અલગ અલગ ઔષધિઓથી એની સારવાર કરી. સારવારની અંદર કોઈ કચાશ ન રાખી. HIV જે વાયરસ છે તમે એને એક પ્રકારની ટ્રીટમેન્ટ આપો એટલે તરત જ એનું સ્વરૂપે અંદર બદલી નાખે અને એ જે ઔષધિ આપો એને એ ગ્રાહ્ય કરી લે એટલે એની અસર એની ઉપર ન થાય. હવે જે અમે યજ્ઞ ચાલુ કર્યો એમની અંદર આ ધીમે ધીમે મેં કીધું તમે યજ્ઞમાં આવો ને તો એ યજ્ઞમાં આવતા થયા. અને એક શ્રાવણ મહિનાની અંદર આખો જ શ્રાવણ મહિનો મેં યજ્ઞ ચિકિત્સા છે એ પ્રારંભ કરી. તો દિનેશભાઈ આવ્યા, આખો મહિનો યજ્ઞની અંદર એમને ખુલ્લા શરીરે બેસાડ્યા. યજ્ઞ જેવો પૂરો થયો તો HIV નેગેટિવ આવી ગયું. મેં કીધું કે જો આ એક વ્યક્તિને HIV નેગેટિવ આવતું હોય તો આપણે આનું કંઈક વિસ્તૃત સ્વરૂપ આપીએ. એટલે છાપાની અંદર જાહેરાત આપી કે ભાઈ આવો એક HIV ચિકિત્સા શિબિરનું આયોજન કરવા ઈચ્છીએ છીએ. એટલે ઘણા બધા લોકો HIV ના છે એ લોકો ગુજરાતના જુદા જુદા ભાગમાંથી, ગુજરાત બહારથી પણ લોકો આવ્યા. અમારા યજ્ઞશાળાની અંદર એમની 9 દિવસની શ્રાવણ મહિના પછી આસો મહિનાની અંદર જે નવરાત્રિ આવે છે એ 9 દિવસની શિબિર, ચિકિત્સા શિબિરનું આયોજન કર્યું. તો 9 દિવસની ચિકિત્સાના પરિણામ સ્વરૂપ દરેક જે પેશન્ટો હતા એનું જે CD4 કાઉન્ટ વધવો જોઈએ અને બીજા જે ઇન્વેસ્ટિગેશન વધવા જોઈએ એ ઇન્વેસ્ટિગેશનની અંદર સારો એવો સુધારો આવ્યો. બધાની રોગ પ્રતિકારક શક્તિ વધી
પણ જો એની અંદર આપણે આગળ વધીએ, યજ્ઞ મીમાંસાનો એક સંદર્ભ છે કે જે ઔષધથી જે રોગ મટી શકે એ ઔષધથી જો યજ્ઞ કરવામાં આવે તો એ અનેક લોકોને મટાડી શકે. તો એવા સારા રિઝલ્ટ પ્રાપ્ત થયા. અમદાવાદની અંદર પછી પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી, એની અંદર આ રિઝલ્ટો આપણે એમને પ્રસ્તુત કરેલા હતા. જે તે વખતે રિઝલ્ટો છે એ પ્રસ્તુત થયેલા હતા. ત્યાર પછી લગભગ 2004-05 ની અંદર પ્રથમ વખત ચિકનગુનિયાનું પદાર્પણ ગુજરાતની અંદર થયું. ત્યારે સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારોની અંદર, અત્યારે તો એકાદ બે મહિના પહેલા ભાવનગર, અત્યારે રાજકોટ, ગુજરાતના ઘણા બધા ગામો છે, નાના મોટા ગામો, ચિકનગુનિયાનો હાહાકાર છે. ચિકનગુનિયાને આયુર્વેદની અંદર સંધિપાત જ્વર કહે છે. હવે કુદરતને કરવું કે નિખિલદેવનો ફોન આવ્યો, મારા મિત્ર છે વઘાસિયામાં, અહીં જે આપણે આશ્રમના ફોટોગ્રાફ્સ છે એ નિખિલદેવના છે, કે ખેરાડીની અંદર એના પોતાના ગામની અંદર કે આટલું બધું ચિકનગુનિયા છે, એને હાહાકાર મચાવ્યો છે, તો આપણે એમના માટે કંઈ કરીએ. તો એ જ વખતે મેં જ્વર ચિકિત્સા ઉપર કામ કર્યું હતું અને જ્વર ચિકિત્સાની અંદર પલંગપ્રસાદી ધૂપ આપ્યો છે. જે અહીંયા મિથુનભાઈ આપણે અગરબત્તી બનાવી છે, કેશવ અગરબત્તી, એની અંદર આપણે પલંગપ્રસાદી ધૂપનો જ ઉપયોગ કરેલો છે. તો એ ધૂપથી ત્યાં જ્વર ચિકિત્સાની અંદર 307-8 એવા કંઈ શ્લોકો છે. ચરક સંહિતા ચિકિત્સાના અધ્યાય 3 ની અંદર કે વિષ્ણુ સહસ્ત્ર પાઠથી જો આહુતિ આપવામાં આવે, યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે તો અસાધ્ય જ્વર છે એ પણ નષ્ટ થાય. તો એ જ રેફરન્સનો લાભ લઈ અને પ્રથમ વખત ખેરાડીની અંદર અમે ચિકિત્સા શિબિર કરી. જ્યારે ખેરાડી ગામની અંદર ચિકનગુનિયાના એ ટાઈપના દર્દીઓ હતા કે ગામમાં ઘરની અંદર કોઈ એવું વ્યક્તિ નહોતું કે કોઈને પાણી પાય. ખવડાવવાની વાત તો પછી જ રહી, બધા જ આખું ગામ બેડ રેસ્ટ. પછી લોકોના સપોર્ટથી, બધા ગામના જ બ્રાહ્મણથી આવી રીતે એક ચિકિત્સા યજ્ઞનું આયોજન કર્યું. બધા લોકો તમે જેમ ખુરશીમાં બેઠા છો એવી રીતે નીચે બેસી શકવાની કોઈની શક્યતા જ નથી, કોઈ બેસી શકે એવું જ નહોતું. તો યજ્ઞ એવી રીતે પ્રારંભ કર્યો. વિષ્ણુ સહસ્ત્ર પાઠથી પ્રત્યેક નામથી પલંગપ્રસાદી ધૂપની આહુતિ થઈ. આહુતિના પરિણામ સ્વરૂપ એ રિઝલ્ટ આવ્યું કે જે લોકો ખુરશીમાં બેઠા હતા, યજ્ઞ પૂરો થયો એટલે ફરી પાછા ઉડતા બેસતા થઈ ગયા અને એક જ દિવસની અંદર ચિકનગુનિયા છે આવી રીતે નાશ પામે. આ વર્ષે પણ આટલો બધો ચિકનગુનિયા છે ફેલાનો છે, તો આપણે જો સારવાર નહીં કરીએ વૈદો જઈને, તો એ લોકોને વિવિધ પ્રકારની એલોપેથીની દવા ખાવાનો વારો આવે છે અને એ દવાની વિપરીત અસર એ દવા ખાધા પછી પણ જે લોકોને સંધિપાત જ્વર થાય છે, સંધિની અંદર સંધિશોથની ઉત્પત્તિ થાય છે, એ મટાડવા માટે સમર્થ એ નથી હોતા. ફક્ત આપણે નિર્ગુંડી ઘનવટી અને પુનર્વાદી ગુગળ આ બે જ વસ્તુ આપી અને ઉપર જ્વરની છે, જ્વરની ચિકિત્સા જ્વરાંતે જ્વર જ્યારે પૂર્ણ થાય ત્યારે એની ચિકિત્સા કરવાનું કીધું, તાવ પૂર્ણ થાય ત્યારે. તો ત્યાર પછી આપણે એને અમૃતાષ્ટક પાક આપીએ તો એનાથી આ બધા જે એના આડઅસરો થાય છે એ બધી જ છે નષ્ટ થાય છે. એ ચિકિત્સાની અંદર જોયું. ત્યાર પછી સુરેન્દ્રનગર આવ્યા, વાંકાનેર આવ્યા, ઘણા બધા ગામોની અંદર લીધી. પરિણામની અંદર કલ્પનાતીત લાભ મળે છે. તો આયુર્વેદની અંદર યજ્ઞ ચિકિત્સાથી આટલા આયુર્વેદ અને યજ્ઞ ચિકિત્સાનો સમન્વય કરી અને જ્યારે આવો પ્રયાસ કરીએ છીએ ત્યારે અસાધારણ જ્ઞાનની પ્રાપ્તિ, રિઝલ્ટ આપણને ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કોઈ કારણસર મારે પોરબંદર જવાનું થયું હશે તો પોરબંદરથી અમે રિટર્ન પાછા આવતા હતા. તો ત્યાં એક ભણગા ભગતનો આશ્રમ છે. એ આશ્રમ ને આગળ લખ્યું હતું પાગલમામા આશ્રમ. તો અમે આશ્રમે ગયા તો લગભગ 100 થી વધારે, લગભગ 120 જેટલી સંખ્યાઓ હશે પાગલોની. એ પાગલો એવા કે પોરબંદર, દ્વારકા, ઓખા જે બધી ટ્રેનો આવતી હોય એની અંદર ટ્રેનમાં બેઠેલા પાગલ હોય, રેલવેનું છેલ્લું સ્ટેશન આવે ત્યાં ઉતરી જાય. એટલે દેશના સૌથી ગાંડા લોકો એ વણગા ભગતે ત્યાં એકત્રિત કરેલા. વણગા ભગતને ભગવાને ન જાણે કેવી ગાંડાની અંદર ટ્રીટ કરવાની શક્તિ આપી છે, આપણે કલ્પના ન કરી શકીએ. એ ટ્રક ડ્રાઈવર હતા, વણગા ભગત છે. ટ્રકમાં જતા હોય ને કે રસ્તામાં ગાંડો જોઈ જાય, ગાંડા તો લોકો રોડ ઉપર ચાલતા જ જતા હોય, ગાંડો જોઈ જાય એટલે ઉતરે ત્યાંથી. પછી ઉતરે એટલે ગાંડા તો ગાંડા હોય, એને વશ કરવા આજ્ઞા થઈ,
પણ આની પાસે એવી કુદરતી કે અસમ્ય શક્તિ આપી છે કે એનાથી ગાંડા છે તરત વશીભૂત થઈ જાય. વશીભૂત થઈ જાય પછી એને પેલા ખવડાવે. એની પાસે બિસ્કિટના પેકેટ ને આવું તેવું બધું હોય જ એમની સાથે, એટલે એમને ખવડાવે એટલે ખુશ થાય. ગાંડા ખુશ થાય પછી એમના વાળ અસ્તવ્યસ્ત હોય, પોતાની પાસે અસ્ત્રોને એવું રાખે, એની દાઢી બાઢી કરી દે, એને આજુબાજુમાં ક્યાંય ખેતરવાડી હોય તો નવડાવે, પછી પોતાની ગાંડાને પોતાના આશ્રમની અંદર લઈ આવે, ત્યાં એનું પાલન પોષણ કરે, એનો ઉપચાર કરે અને એને ખૂબ સારા કરે. અને અમે જ્યારે ચિકિત્સા શિબિર લેવા ગયા ત્યાં ગાંડાને ત્યાં વણગા ભગતને મળ્યા તો ખૂબ આનંદ થયો. એને જોયું તો ગાંડાને અમે પટાવીએ કે ભાઈ તમે આ બાજુ આવી જાઓ, અહીં તો હાઈવે પસાર થાય છે, હાઈવે ઉપરથી રોડ, તમારું ધ્યાન ન રહ્યું અને કદાચ એક્સિડન્ટ થાય તો. પણ આપણાથી ન માને. વણગા ભગત એને પ્રેમથી બોલાવે, એટલે જેમ ગોવાળ ગાયને બોલાવીને ગાય પાછી આવી જાય એમ બધા ગાંડા છે પરત આવી જાય. તો અમે ત્યાં રહ્યા, ખૂબ આનંદ થયો. પછી મેં મારા મિત્ર જેની પાસે આપણે ગયા વખતે અશ્વિની યાત્રા આવ્યો હતો એ જીતેશભાઈને ફોન કર્યો કે અહીં આટલા બધા ગાંડા છે, આપણે કંઈ એની ઉપર કરી શકીએ? તો એનું તરત જ્યોતિષશાસ્ત્ર, જ્યોતિષની અંદર એક પ્રકાંડ પંડિત છે, રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર છે. તો એમણે કીધું કે જેમનો સૂર્ય નબળો હોય એમને આવી માનસિક વ્યાધિઓથી ગ્રસ્ત થાય તો આપણે એમના માટે સૂર્યયાગનું આયોજન કરી શકીએ. અને આ બધા જ લોકો છે પિતૃગ્રહથી પીડિત હોય છે. પિતૃગ્રહના પીડિત હોવાના કારણે એને આપણે નારાયણ બલિ કરાવવો પડે. તો એમના માટે અમે એક તિથિ નિર્ધારિત કરી અને બધા જ ગાંડાઓને છે દરિયા કિનારે લઈ ગયા. વણગા ભગત સાથે હતા અને એમની આજ્ઞાથી જે ગુરુ પોતાના શિષ્યોને સમજાવે એવી જ રીતે બધા ગાંડાઓ છે એની આજ્ઞાની અંદર રહી. તો ત્યાં એમનું પિંડદાન કરાયું, પિતૃતર્પણ કરાયું. તો એની સીધી ઇફેક્ટ ગાંડાઓ પર થઈ. પછી સૂર્યયાગ ચાલુ કર્યો. સવારે સૂર્યોદયથી લઈ આ પ્રાતઃકાળની અંદર નારાયણ બલિની વિધિ પતાવી અને સીધા એમના આશ્રમ ઉપર આવ્યા, પાગલમામા આશ્રમ ઉપર, અને એ આશ્રમની અંદર સૂર્યયાગ ચાલુ થયો. ફક્ત નારાયણ બલિથી જ એટલું રિઝલ્ટ મળી ગયું કે આપણે સ્વાહાની સાથે આહુતિ આપીએ તો સામાન્ય રીતે છેલ્લો આ બોલાય ત્યારે આહુતિ આપવાની હોય, આપની આહુતિ આગળ પાછળ પડે. પેલા લોકો ગાંડાઓએ આહુતિ આપી, આના ઉચ્ચારણ સાથે જ દરેક ગાંડાઓની આહુતિ પડતી. સૂર્યોદય સમયે યજ્ઞ ચાલુ થયો અને સૂર્યાસ્ત સમય પૂરો થયો. ફૂલ ડે યજ્ઞ. ગાંડાઓ જેની ચંચળ વૃત્તિ હોય, જે કોઈ સ્થિર ન રહી શકે, એની જે પ્રકૃતિઓ હોય છે એ શાકુન પ્રકૃતિ હોય છે, મત્સ્ય પ્રકૃતિ હોય છે, સર્પ પ્રકૃતિ હોય છે, પશુ પક્ષીઓની પ્રકૃતિ હોય છે. એની સર્પ પ્રકૃતિ, આવી વિવિધ પ્રકારની પ્રકૃતિ, એટલે એ બધા સતત ચેષ્ટાશીલ હોય, એનું ચિત્ત જ વિભ્રાંત હોય, એ એકાગ્ર કઈ રીતે રહી શકે? પણ એક પણ ગાંડો એવો નહોતો કે એ વ્યગ્ર થયો હોય. આપણે ઘણી વાર બેસીએ તો આપણા વિચારો છે વિભિન્ન દિશાઓની અંદર જતા રહે, પણ એક પણ ગાંડાની અંદર આ સિવાય આહુતિ નથી થઈ. અને છેલ્લે જેવો યજ્ઞ પૂરો થયો, 5 ગાંડા એ જ દિવસે સારા થયા. બધાની અંદર નાની મોટી ઇફેક્ટ તો થઈ, પણ ગાંડાઓ એ પણ આજે ત્યાંથી એમના ઘરે જાય અને એ લોકો માટે આ લોકો સારા થાય એના માટે થઈ અને પોતાની આજીવિકાનો અમુક હિસ્સો છે એ મજૂરી કરીને પણ મોકલાવે છે અને ખૂબ સારા રિઝલ્ટ મળે છે. ત્યાર પછી એની અંદર રિઝલ્ટ મળવાનું બીજું કારણ ગાય પણ છે. ત્યાં એક જામનગરની અંદર મારા મિત્ર છે ચંદુભા જાડેજા, એ અમારાથી થોડા સમય પહેલા નીકળ્યા છે, 1 વર્ષ પહેલા. તો એને જોયું કે ગાંડાઓ છે એને બધા લોકો તો દયા દ્રષ્ટિથી ખવડાવે છે, એની અંદર કંઈ વિશેષ પરિણામ દયા દ્રષ્ટિથી ખવડાવે એનો ભાવ જ એવો રહે, એટલે એની અંદર ગાંડાઓની અંદર સુધારાની અપેક્ષા ન રાખી શકાય. એટલે એમણે સ્ફૂર્ણાથી આંતરસ્ફૂર્ણા તો એમને ગાયો આપી, 2-5 ગાયો આપી હતી એ વખતે. તો ગાંડાઓ છે સોનબાઈબા મઢડા છે એના કે કાકા કે ભત્રીજા થાય એ જેની અંદર હતા આયરના ચારણના. તો એ ગાયોને ચારવા જાય, ગાંડાઓ છે એની સેવા શુશ્રૂષા કરે. આપણે નથી કરતા, ગાયો છે આપણે છાણ વાસિંદા નથી કરતા, આપણે ગાયોની સેવા ઘાસ પૂરો નથી કરતા, પણ એ ગાંડાઓએ અનન્ય રીતે એની સેવા કરી અને એના પરિણામ સ્વરૂપ શાસ્ત્રની અંદર કહે છે, વૈજ્ઞાનિકોનું એવું સંશોધન છે કે ગાયના દૂધ ઘીની અંદર સેરિબ્રોસ્પાઇન નામનું તત્વ છે અને એ મગજના જ્ઞાનતંતુ છે ને પોષણ આપે. એનાથી મનુષ્યની ધૃતિ અને સ્મૃતિ છે. કાશ્યપ સંહિતાની અંદર આ પ્રમાણ છે.
ધી ધૃતિ અને સ્મૃતિ છે એ સંવર્ધિત થાય, એટલું જ નહીં મેધા અને પ્રજ્ઞા છે એ પણ મનુષ્યની પ્રજ્વલિત થાય, ઉચ્ચસ્વતી બુદ્ધિની પ્રાપ્તિ થાય. આટલું બધું ગાયના દૂધ ઘીની અંદર તત્વ છે. એટલે ગાંડાઓ છે એ અડધા તો સારા થઈ જ ચૂક્યા હતા, પણ યજ્ઞના માધ્યમથી એની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. આજે જે ગાંડાઓની અંદર સંખ્યાઓ એના આશ્રમની કેપેસિટી જ હતી કે 100 ની આજુબાજુ, તો 120. આજે અમે 4-5 વર્ષ પછી પાછા જ્યારે ગયા ત્યારે ગાંડાઓની સંખ્યા 40-50 થઈ. મીન્સ ગાંડાઓ છે દિવસે દિવસે સારા થતા ગયા. એટલે યજ્ઞ ચિકિત્સા જેવી જો ચિકિત્સાઓ થતી હોય તો આપણી વંશ પરંપરાની અંદર ગાંડા અવતરે નહીં. યજ્ઞ ચિકિત્સા છે એ માનસિક રોગની ચિકિત્સા છે. અહીંયા શૈલેન્દ્રજી બ્રહ્મયજ્ઞ કરાવે છે, સંધ્યા કરે છે. સંધ્યાની અંદર અતિ અનિવાર્ય સંધ્યા છે આપણા ઘરની અંદર. સંધ્યા પ્રાર્થના સૂર્ય સમેત સવારની સંધ્યા છે, જ્યારે આકાશની અંદર તારકોપિતમ, આકાશની અંદર તારાઓ હોય ત્યાંથી લઈ અને સૂર્યોદય પ્રતિ, સૂર્યોદય થઈ જાય ત્યાં સુધી, અને સાયંકાલે સૂર્યોપેતા, જ્યાંથી આકાશમાં સૂર્ય હોય ત્યારથી લઈને સૂર્યાસ્ત થઈ જાય અને ગ્રહ નક્ષત્રનો ઉદય થાય ત્યાં સુધી આપણે સંધ્યા કરવી જોઈએ. જો સંધ્યા ન કરીએ તો એ વખતે સંધ્યા સમયની સ્થિતિ એવી હોય છે કે એમાંથી વિજાતી વિકર્ણો ઉત્પન્ન થતા હોય છે. એ વિકર્ણો છે આપણા માનસને વિક્ષુબ્ધ કરે. આયુર્વેદની અંદર સંધ્યા સમયે વાંચવું, વિચારવું, અન્ય બીજા કર્મો કરવા ઇત્યાદિનો નિષેધ છે. એ સમયે જો એ કર્મ કરવામાં આવે તો માનસિક ક્ષતિઓ, માનસિક દોષો, માનસિક રોગોનો ઉદ્ભવ થાય. એટલે સાયંકાળે હંમેશા સંધ્યા કરવી, અને એ જ સમય છે એની પૂર્વનો સમય છે, સવારે એ યજ્ઞનો સમય છે. વૈદિક હમણાં ગાયનું અધ્યયન કરવાનો થયો તો વેદનું વાંચન કરવાનો અવસર મળ્યો. તો વેદ વાંચન કરતી વખતે એવો ખ્યાલ આવ્યો કે વૈદિક કાળની અંદર પ્રત્યેક ઘર છે એની અંદર યજ્ઞશાળા હતી. પ્રત્યેક લોકો યજ્ઞ કરતા હતા અને પ્રત્યેક ઘરે ઘરે ગૌશાળા હતી. ગૌશાળા છે એ આપણા સોલ્યુશન નહીં લાવી શકે. યજ્ઞશાળા અને ગૌશાળા આપણા ઘરની સાથે સંલગ્ન હશે તો જ એ આપણું આરોગ્ય છે એ સુધારી શકશે, આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ કરી શકશે. તો પ્રાચીન કાળથી લઈ અને છેક રામ રાજ્ય સુધી આ વ્યવસ્થા ચાલી છે. રામાયણ અયોધ્યા કાંડની અંદર કહે છે અનાહિતાગ્નિ વિના ગૃહ. એક પણ ઘર એવું નહોતું કે જે ઘરે યજ્ઞનો અગ્નિ પ્રજ્વલિત થતો ન હોય. રામ રાજ્યની અંદર પ્રત્યેક ઘરે ઘરે યજ્ઞ નિત્ય અગ્નિહોત્ર થતો. સાયંકાળ અને પ્રાતઃકાળ આ બે સમય છે અગ્નિહોત્રનો. રામ રાજ્યની અંદર સદાય અગ્નિ પ્રજ્વલિત રહેતો હતો. એના કારણે રામ રાજ્ય કેવું હતું તો રામ રાજ્યનું વર્ણન આપે છે. ફક્ત એમાંથી આપણે આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો રામ રાજ્યની અંદર કોઈ બીમાર નહોતું. આખા રામ રાજ્યની અંદર કોઈ વૈદ નહોતો. રામાયણના યુદ્ધની અંદર રામ લક્ષ્મણ જ્યારે મૂર્છિત થાય છે ત્યારે અયોધ્યાથી કોઈ વૈદ નહોતું ગયું. એ વખતે લંકાથી વૈદને, શિક્ષણ વૈદને બોલાવવો પડ્યો. એટલે રામ રાજ્યની અંદર યજ્ઞના પ્રભાવથી એક પણ ઘરે એક પણ વ્યક્તિ બીમાર હોય. લખ્યું છે સર્વે જનાહા નિરોગા, બધા જ લોકો છે રામ રાજ્યની અંદર નિરોગી હતા. નિરોગી જ નહીં, દીર્ઘાયુ હતા. પ્રત્યેક લોકો છે એનું આરોગ્ય છે સુસ્વાસ્થ્ય હતું. દરેક લોકો દીર્ઘાયુ હતા. રામ રાજ્યની અંદર એક પણ કિસ્સો એવો નથી થયો કે જેની અંદર અકાળ મૃત્યુ થયું હોય, પિતા પહેલા પુત્રનું મૃત્યુ થયું હોય. તો રામ રાજ્યની અંદર એક પ્રસંગ હતો. મહાભારત શાંતિ પર્વની અંદર ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને જ્યારે વિષાદ ઉત્પન્ન થાય છે ત્યારે 16 રાજાઓના દ્રષ્ટાંત આપે. એની અંદર માંધાતા જેવા રાજા તો રામ કરતા પણ ચડિયાતા હતા કે એણે અનેક યજ્ઞ કર્યા હતા અને અનેક યજ્ઞની અંદર અનેક ગાયોના દાન દીધા હતા. તો પ્રસ્તાવો ગાઓ એ લોકોનું સૂત્ર હતું. આ બ્રાહ્મણ ગ્રંથનું સૂત્ર છે પ્રસ્તાવો ગાઓ. આ વિશ્વની અંદર ગાયને પ્રસરાવી દો, ઘરે ઘરે ગાય થઈ જાય એટલે ઘરે ઘરે કોઈ પ્રકારનો શારીરિક કે માનસિક ઉપદ્રવ થવાની સંભાવના નથી. રામ રાજ્યની અંદર કોઈ પણ માણસ પાગલ નહોતા. રામ રાજ્યની અંદર સમૃદ્ધિ પણ એટલી જ હતી. એવું જ માંધાતાનું રાજ્ય હતું. એવું જ મહારાજા ગયનું રાજ્ય હતું. મહારાજા ગય વિશે એવું કહેવાય છે કે અનેક બાદશાહી અને મોટા મોટા યજ્ઞો કર્યા હતા, રાજસુ ઇત્યાદિ. અને પ્રત્યેક યજ્ઞની અંદર એણે લાખો લાખો ગાયોના દાન આપ્યા હતા.
જેટલા ગંગા નદીની અંદર રેતીના કણ છે એટલા મહારાજા ગયે ગાયોના દાન આપ્યા હતા. એનાથી ચડિયાતું રાજ મહારાજા રંતીદેવને બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ વર્ણન કરે છે આ યુધિષ્ઠિરને કે મહારાજા રંતીદેવ એવા થઈ ગયા કે પ્રત્યેક એને અનેક મોટા મોટા ગોત્સવ, ગોસત્ર, ગો ઉત્સવ, આવા ગોમેઘ, આવા અનેક મોટા મોટા યજ્ઞ કર્યા અને પ્રત્યેક યજ્ઞની અંદર પ્રચુર ગાયોના દાન આપ્યા અને એ દાનના પરિણામે કુબેરની સંપત્તિ કરતા પણ મહારાજા રંતીદેવની સંપત્તિ છે એ ચડિયાતી ગણાતી. મહારાજા સેબી થઈ ગયા, એને પણ આટલા જ બધા ગાયોના દાન કર્યા. મહારાજા નભક થઈ ગયા, મહારાજા સુદાસ થઈ ગયા, અનેક પ્રકારના રાજાઓનું વર્ણન કરે છે. મહારાજા પૃથુ થઈ ગયા, મહારાજા ભરત થઈ ગયા કે જેના નામ ઉપરથી આ દેશનું નામ ભરત પણ પડ્યું છે. તો એ બધાએ અનેક મોટા મોટા યજ્ઞ કરતા. પ્રત્યેક વર્ષ રામાયણની અંદર વર્ણન આવે, મહાભારતની અંદર રામાયણનું વર્ણન આવે છે. એ વર્ણનની અંદર રામચરિત્રના વર્ણનની અંદર કરે છે કે રામે આટલા રાજસુ યજ્ઞ કર્યા, આટલા અશ્વમેઘ યજ્ઞ કર્યા, આટલા વાજપેયી યજ્ઞ કર્યા અને એની અંદર ગાયોના આટલા આટલા દાન આપ્યા અને એ ગાયોની સંખ્યા કઈ રીતે આપણે નિર્ધારિત ન કરી શકીએ. રામે મહાભારતની અંદર પ્રમાણ છે કે રામે 11,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અને એ પ્રત્યેક વર્ષની અંદર એનું રાજ્ય કાયમ માટે યજ્ઞથી એ બધા ઉપદ્રવો. એટલા માટે 16 રાજાઓના ભગવાન શ્રી કૃષ્ણ દ્રષ્ટાંત એટલા માટે આપે છે કે આ 16 રાજાઓ એવા હતા કે એમના રાજ્યની અંદર આટલા આટલા મોટા યજ્ઞ થતા, પરિણામે એમના રાજ્યની અંદર કોઈ બીમાર નહોતું, કોઈનું અકાળ મૃત્યુ ન થતું, બધા દીર્ઘજીવી હતા, બધા ઓજસ્વી અને તેજસ્વી હતા. જો આપણે ઓજસ્વી તેજસ્વી થવું હશે તો યજ્ઞ ચિકિત્સા તરફ ગયા સિવાય છૂટકો નથી. યજ્ઞ ચિકિત્સા એટલી અગત્યની છે અને આવું જ એક દ્રષ્ટાંત અમે પછી બીજો પાગલનો એક કેમ્પ છે, એ બહેનોનો એક આશ્રમ છે સાવરકુંડલા પાસે, માનવ મંદિર આશ્રમ. થોડા વર્ષો પછી હિતેશભાઈના માધ્યમથી ત્યાં પણ યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર પણ બહેનો એવા હતા, ત્યાં 50 કે 60 ની સંખ્યામાં હતી. તો એ લોકો પણ આવા બધા પૂતના, અંધપૂતના, નેકમેસ, બધા માનસ ગ્રહો છે એનાથી ચુસ્ત. તો એ લોકો કેવી પ્રક્રિયા પર અમારા દેખતા ઘણા બધા બહેનો છે નિવસ્ત્ર થઈ ગયા, કપડા કાઢી નાખે, એ એના લક્ષણો છે. તો એવા બહેનો અમે જોયા અને જેવો યજ્ઞ કરાયો અને એ લોકોએ જે ગીતો ગાયા, ગીતા આખી કંઠસ્થ બોલી, આપણા કલ્પનામાં ના આવે, રેડિયો કલાકારને સજાવે એવા તો એને ગીતાના મંત્રો છે, ગીતાના શ્લોકો છે, એનું ઉચ્ચારણ કર્યું. તો એક જ મંત્રથી ત્યાંથી કેટલી બધી બહેનો છે એ સારી થઈને ગઈ અને આજે પણ ત્યાં ગૌશાળા પણ લગભગ બનાવી છે માનવ મંદિરની અંદર અને ત્યાંથી ઘણા બધા બહેનો છે એ સારા થઈને આજે પણ જાય છે. આ સિવાય ગયા અહીંયા આપણે અશ્વિની યાગનું આયોજન થયું, ત્યાર પછી તરત જ અહીં હિતેશભાઈ ગેટિયા પણ મારા અંતરંગ મિત્ર છે, એ જયેશભાઈ અને દિશાબેન જ્યારે વાંકાનેરની આજુબાજુ ટંકારા, વાંકાનેર, મોરબી એ વિસ્તારની અંદર ડેન્ગ્યુનો એવો જ ઉપદ્રવ હતો. તો એ લોકોએ આપણો અશ્વિની કુમારનો જે આ મંત્ર થયો એ લોકો ત્યાંથી તો એપ્લાય કરી નાખ્યો. પરંકસારી ગ્રુપની એ લોકોએ આહુતિ આપી અને અશ્વિની મંત્રનો જપ કર્યો. અશ્વિની કુમારો જ્વર ચિકિત્સાની અંદર અશ્વિની, શિવ, માતૃકા સહિત શિવનું પૂજન, એની સ્તુતિ ઇત્યાદિ છે એ ગમે એવા અસાધ્ય જ્વરનો નાશ કરે. આજે ડેન્ગ્યુ પાછળ માણસો કેટલા પાગલ થાય છે, સ્વાઇન ફ્લૂ પાછળ કેટલા માણસો દુઃખી થાય છે, કેટલું બધું એ રોગો આતંક મચાવે છે. તો આવા આતંકો છે એમાંથી યજ્ઞ ચિકિત્સા છે. આપણને ધારો કે ઔષધ લેતા હોય તો ઔષધ આપણને કેટલા બધા દિવસમાં દૂર કરે. ચાહે આયુર્વેદનું ઔષધ હોય તો આયુર્વેદના ઔષધમાં તો લીધું કે જો તાવ આવ્યો લંઘન, તમારે ભૂખા રહેવાનું, થોડા દિવસ ભૂખા રહ્યો તો તાવનું જ આક્રમણ એટલું બધું હોય છે કે આપણને સીધા પથારી બસ કરી દે અને કેટલા દિવસે ઊભા થઈ ઔષધ ખાધા પછી. જ્યારે યજ્ઞ ચિકિત્સા છે ફક્ત વિષ્ણુ સહસ્ત્ર પાઠ 2 કલાકની અંદર પૂરા થઈ જતા હશે, અંદાજે 1.5 કે 2 કલાકની અંદર આપણો જ્વર છે જ્વરમાંથી સીધા મુક્ત થઈ જાય. તો કેટલી બધી ફળદાયી ચિકિત્સા છે. અથર્વવેદની અંદર એક રેફરન્સ આવે છે, યસ્ય ગૃહે હવિ તત્ર કૃષ્ણ હન, જે ઘરે યજ્ઞ થતા હોય ત્યાં ઋતુ સંધિજન્ય વ્યાધિઓ નથી થતા. અત્યારે જે બધા વ્યાધિઓનો પ્રસાર થાય છે એને આપણે વાયરા કહીએ છીએ. વાયરસ શબ્દ એકચ્યુઅલી વાયરસ ઉપરથી આવ્યું છે, વાયરસ ઉપરથી વાયરા શબ્દ.
કે અત્યારે ચિકનગુનિયાના વાયરા છે, અત્યારે ડેન્ગ્યુના વાયરા છે, અત્યારે સ્વાઇન ફ્લૂના વાયરા છે. તો જે બે ઋતુ સંધિ થાય, ધારો કે હમણાં ભાદરવો મહિનો ગયો તો ભાદરવો મહિનો છે એ ઋતુ સંધિનો છે. હવે નવો મહિનો આવશે તો પાછો ઋતુ સંધિનો મહિનો આવશે. દર 2 મહિને ઋતુ સંધિ થતી હોય છે. આપણા ભારત વર્ષની અંદર 6 ઋતુઓ છે. બે ઋતુનો ઉત્તરાયણ છેલ્લું અઠવાડિયું અને નવી ઋતુ શરૂ થાય એનું પહેલું અઠવાડિયું, આ બે મળીને ઋતુ સંધિ થતી હોય છે. તો એ સમયે એના ઋતુના લક્ષણ પૂરા થતા હોય અને નવી ઋતુનો પ્રારંભ થતા હોય, એની વચ્ચેની જે પરિસ્થિતિ આપણી છે એ ખરાબ હોય છે. અને એ વખતે પણ જેવી રીતે સૂર્યાસ્ત અને સંધ્યા સમયે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે વિષાણુ અને જીવાણુનો ઉપસર્ગ થતો હોય છે, એ જ રીતે જીવાણુ અને વિષાણુનો ઉપસર્ગ છે એ થતો હોય છે. એટલે ઋતુ સંધિની અંદર યત્ર ગૃહે હવિ તત્ર કૃષ્ણહન, જે ઘરની અંદર ઋતુકાળની અંદર ગૌર અપામાર્ગથી, અપામાર્ગ અને ગૌર અપામાર્ગથી યજ્ઞ થાય ત્યાં વિષાણુજન્ય રોગો નથી થતા. અમેરિકાની અંદર યજ્ઞના પ્રયોગો કરીને એ લોકોએ ફળીભૂત કર્યું કે એના માઇક્રો એન્ટીબેક્ટેરિયલ ઇન્સ્ટ્રુમેન્ટથી કે એ ઘરની અંદરથી જીવાણુ અને વિષાણુ યજ્ઞ થતા હોય ત્યાંથી નષ્ટ થાય. થોડા સમય પહેલા ઇન્ડિયન કાર્બાઇડની જે દુર્ઘટના બની એ સમયે એક કુટુંબ એવું હતું કે જે બરાબર એના પ્લાન્ટની બાજુમાં હતું. એ લોકોએ બારી બારણા બંધ કરી અને ઘરની યજ્ઞ ચાલુ કરી દીધો. તો બહારનો જે પ્રદૂષિત વાયુ છે એને આ વાયુ છે સતત દૂર રાખતું અને એ ઘરના લોકો ઇન્ડિયન કાર્બાઇડની સતત નજીક હોવા છતાં સંપૂર્ણ રીતે રોગ મુક્ત રહે. એ લોકોને એ વાયુની વિપરીત કોઈ પણ અસર ન થાય. તો યજ્ઞની અંદર આટલી બધી શક્તિ છે. વસો પવિત્ર મસો, યજ્ઞ છે એ પવિત્રકરણનો હેતુ છે. આવું યજુર્વેદની અંદર બતાવ્યું છે. યજ્ઞ કઈ રીતે અને કોનું પવિત્રકરણ કરે? તો યજ્ઞની અંદર જે લોકો બેઠા હોય, ઉપસ્થિત થતા હોય, એનું યજ્ઞ છે પવિત્રકરણ કરે. તો આપણા શરીરનું પવિત્રકરણ થાય અથવા તો આપણા શરીરનું શુદ્ધિકરણ થાય તો આપણા શરીરની અંદર અશુદ્ધિઓના પરિણામે વ્યાધિઓ છે એની ઉત્પત્તિ થાય, જેને યજ્ઞના માધ્યમથી શરીરનું શુદ્ધિકરણ થાય. ત્રિદોષ છે એ આપણા શુદ્ધ સ્વરૂપની અંદર રહે. ત્રિદોષ જ નહીં, રજ અને તમ આ બે માનસ દોષ છે. આ બે માનસિક દોષો છે એ પણ યજ્ઞના માધ્યમથી છે. યજ્ઞના માધ્યમથી આપણે સમજી શકીએ કે સત્વગુણની અભિવૃદ્ધિ થાય કે નહીં, કે તમોગુણની અભિવૃદ્ધિ થાય. યજ્ઞ કરીને કોઈ માણસ ત્રાસવાદી બને? ત્રાસવાદીઓને તમે યજ્ઞ કરાવતા થઈ જાઓ એટલે આ દેશની અંદરથી ત્રાસવાદ, રામરાજ્યની અંદર ક્યાંય ત્રાસવાદ નહોતો. આ 16 રાજાના દ્રષ્ટાંત ગણાવ્યા ને એની અંદર એવું કહે છે, ન મે જનપદે ન તેનો ન કદરિયો ન મદ્યપા. મારા રાજ્યની અંદર ન મે જનપદે ન તેનો, મારા રાજ્યની અંદર કોઈ ચોર નહોતું, ન કદરિયો કોઈ કુકર્મ કરવા વાળા નતા, ન મદ્યપા કોઈ મદ્યપાન કરવા વાળા નતા, ન સ્વેરીણ કોઈ વ્યભિચાર કરવા વાળું નહોતું. સ્વેરીણ પુત્ર, જો વ્યભિચારી કરવા વાળો પુરુષ ન હોય તો વ્યભિચારીની સ્ત્રી તો ક્યાંથી જ હોય છે. એનું શ્રેય જાય છે કે મેં મારા રાજ્યની અંદર, મારા રાષ્ટ્રની અંદર સર્વત્ર ગાયો પ્રસારી દીધી છે અને એક ગાયના પ્રસાર લોકો ઘરે ઘરે યજ્ઞ કરે છે અને યજ્ઞના કારણે અત્યારે બધી માનસિક વિકૃતિઓ છે એમના રાજ્યની અંદર નથી. આ મહારાજા અશ્વપતિ પોતાના કિલ્લાના ચોટ ઉપર આવીને બોલે છે. તો એવા બધા એ સમયના રાજ્યો હતા. અત્યારે આટલી બધી સિક્યુરિટી, આટલી બધી જાસૂસી સંસ્થાઓ છતાં આપણે અત્યારે કેટલા બધા સમાજની અંદર આતંકો મચે છે એને મટાડવા માટે આપણે સક્ષમ નથી. એને મટાડવા માટે ફક્ત યજ્ઞના માધ્યમથી થઈ શકે. એટલે પ્રસ્તારો ગાવો, પ્રસ્તારો યજ્ઞો, આ વિશ્વની અંદર યજ્ઞનો પ્રસ્તાર કરવો પડે. તો યજ્ઞથી શરીરનું શુદ્ધિકરણ થાય છે, શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. ફક્ત શરીરની જ નહીં, શૈલેન્દ્રસિંહ સાથે કાલે બેસવાનું થયું હતું. તો યજ્ઞ છે સ્થૂળ શરીરની નહીં, કારણ અને સૂક્ષ્મ શરીરની અશુદ્ધિઓ છે, જન્મ જન્માંતરોના જે શરીરને મળ વળગેલા છે, દોષ લાગેલા છે, એની પણ એ મુક્તિ અપાવે. આપણે કુકર્મ કરવા વાળા માણસને યજ્ઞની અંદર બેસાડ્યો, કોઈ આતંકવાદી કોઈને બેસાડ્યો તો એના વિચારોની અંદર પરિવર્તન આવશે, એની અંદર સાત્વિકતા આવશે. એની અંદર સાત્વિકતા એટલા માટે આવે છે કે એનું કારણ શરીર છે, જન્મ જન્માંતરોના એની અંદર દોષનો વળગાર છે. એ વળગાર છે યજ્ઞના માધ્યમથી એ પવિત્રતા પામે છે અને આ વળગાર છે દૂર થાય છે. આપણે સામાન્ય રીતે જ્યારે યજ્ઞ કરીએ છીએ ત્યારે એવું સમજીએ વર્ષો પવિત્ર મળશે.
યજ્ઞ છે એ પવિત્રતાનો હેતુ છે। તો રશિયાની અંદર એક વૈજ્ઞાનિક થઈ ગયા, એમનું નામ છે સિરોવિચ। એમણે 1 તોલો ઓક્સિજનનું દહન કર્યું, 1 તોલો ઘીનું દહન કર્યું, ઘીને યજ્ઞની અંદર આહુતિ આપીને બાળ્યો। તો ઘી બાળવાના કારણે શું થયું કે એને પોતાના સાયન્ટિફિક માધ્યમથી માપ્યું તો 1 ટન ઓક્સિજનનું શુદ્ધિકરણ થયું। આ સિરોવિચનો મત છે। આપણા વૈજ્ઞાનિકો, આપણા ઋષિમુનિઓ, આપણા વેદોક્ત ઋષિમુનિઓ શું કહે છે કે જ્યારે યજ્ઞ થાય છે ત્યારે આવો પ્રાણવાયુ એક જ નથી। આયુર્વેદની અંદર આવા 10 વાયુ આવે છે, પ્રાણ, ધ્યાન, ઉદાન, સમાન, અપાન। આ 5 વાયુ છે, પ્રાણ છે અને 5 ઉપપ્રાણ છે, નાદ, કુર્મ, કૃકલ, ધનંજય અને મૃત્યુતર એક વાયુ હોય છે એ। એના સિવાયના વાયુ પુરાણની અંદર 49 પ્રકારના પ્રાણ બતાવ્યા છે, સત, વિવ એ પ્રકારના બધા પ્રાણો છે। તો આપણા ઋષિ મુનિઓ એવું કહે છે કે યજ્ઞ કરવાથી 49 પ્રકારના જે પ્રાણવાયુઓ છે એનું શુદ્ધિકરણ થાય છે। તો 49 પ્રકારના પ્રાણવાયુ કેમ? સામાન્ય રીતે આપણે ઓક્સિજનને જ પ્રાણવાયુ ગણતા હોય છે, એ આપણો પ્રાણ છે, પણ આપણે જ્યારે નિશ્વાસ બહાર કાઢીએ ત્યારે તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ જતો હોય છે। તો કાર્બન ડાયોક્સાઇડથી એ પણ શુદ્ધ સ્વરૂપની અંદર અગ્નિના માધ્યમથી જાય, તો એ વનસ્પતિનો પ્રાણ છે। આપણે જેવી રીતે આપણું પ્રાણ છે પ્રાણવાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિનો પ્રાણ છે, તો એવી રીતે સૃષ્ટિની અંદર 84 લાખ જીવ યોનિ છે। 84 લાખ જીવ યોનિઓનો આ પ્રાણના માધ્યમથી શુદ્ધિકરણ થતું હોય છે। એને શુદ્ધ પ્રાણ મળે તો એ લોકોનું આયુષ્ય છે એટલું બેવડાતું જાય, એટલું વધતું જાય અને પૂર્ણ આયુષ્ય છે પ્રાપ્ત કરે। વેદની ઉપર ભાષ્ય લખનાર કિલ્લા પારડીની અંદર છેલ્લે સાતવડેકર થઈ ગયા। વેદની ઉપર ખૂબ સરસ સુબોધ ભાષ્ય લખ્યા છે 4 વેદ ઉપર। તો વેદના માધ્યમથી યજ્ઞના કેટલા હિમાયતી થઈ ગયા અને વેદની અંદર મનુષ્યનું પૂર્ણાયુ છે 120 વર્ષ આવ્યું અને એ 101 વર્ષ સુધી સ્વસ્થ જીવાયા। તો આપને પણ જો પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરવું હોય, અન્ય જીવ યોનિઓને આપને પૂર્ણ આયુષ્ય પ્રદાન કરવું હોય તો આપણે લોકોને દવા આપશું તો એનાથી પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થાય કે રોગ છૂટે ન છૂટે એવું થાય, પણ જ્યારે યજ્ઞ કરશું ત્યારે આપણું જીવન તો સંવર્ધિત થશે, પણ 84 લાખ જીવ યોનિનું સંવર્ધન યજ્ઞના માધ્યમથી થાય છે। એટલે કીધું આયુ યજ્ઞેન કલ્પતામ, યજ્ઞથી આયુષ્યનું સંવર્ધન થાય છે। વર્ષો પવિત્રમસી, ફક્ત યજ્ઞ છે એ વાયુના પવિત્રકરણનું શુદ્ધિકરણનો હેતુ છે એટલું જ નહીં, એ પંચ મહાભૂતના શુદ્ધિકરણનો હેતુ છે। પ્રાતઃ યજ્ઞ છે એ સૂર્યોદય સમય સામાન્ય રીતે સમાપ્ત થતો હોય છે। તો ઘીની આહુતિ, ઓમ સૂર્યાય સ્વાહા, સૂર્યને આહુતિ આપીએ, ઇદમ સૂર્ય ઇદમ નમઃ। તો સૂર્યની આહુતિ જ્યારે સૂર્યને આપીએ છીએ, અગ્નિમુખાહી દેવા, જે દેવતાઓને આપણે આહુતિ આપી એ દેવતા સુધી પહોંચે છે। અગ્નિ છે વાહક છે, અગ્નિ છે દૂતનું કામ કરે છે। તો અગ્નિની અંદર સૂર્યને આપેલી આહુતિ અંતરિક્ષ લોકની અંદર જાય છે અને અંતરિક્ષ લોકની અંદર જે મેઘમંડળ છે ત્યાં એ જળને પ્રસ્થાપિત કરે છે અને એ જળને પ્રસ્થાપિત કરી અને જ્યારે વર્ષા ઋતુની અંદર વૃષ્ટિ થાય છે, વૃષ્ટિનું કારણ છે યજ્ઞાત ભવતિ પર્જન્ય। ગીતાના અધ્યાયની અંદર આપ્યું છે ત્રીજા કથાની અંદર યજ્ઞથી વૃષ્ટિ થાય છે। વેદની અંદર તો આના ઘણા બધા પ્રમાણો છે કે યજ્ઞથી વૃષ્ટિ થાય છે। તો મેઘમંડળની અંદર પ્રસ્થાપિત યજ્ઞની અંદરથી તો સુગંધી વાયુ પ્રસારિત થવાનો, તો એ મેઘમંડળની અંદર જાય અને મેઘમંડળનું જે જળ છે એને દિવ્ય બનાવે। એના પરિણામ સ્વરૂપ શું થાય? દિવ્ય વૃષ્ટિ થાય। દિવ્ય વૃષ્ટિ થાય તો પૃથ્વી પરની જે વનસ્પતિઓ છે દિવ્ય જળને પ્રાપ્ત કરે। તમે સામાન્ય રીતે જોશો તો વર્ષા ઋતુની અંદર જે દિવ્ય જળની વૃષ્ટિ થાય, ઇન્દ્રજળની વૃષ્ટિ થાય કે ગામજળની વૃષ્ટિ જે થાય, એનાથી વનસ્પતિનો જે વિકાસ થાય એ આપણે જ્યારે કેનાલના પાણી કે કુવાના પાણી પાય અને વનસ્પતિનો ઉછેર કરશું તો એટલી વનરાજી નહીં ખીલી હોય। જ્યારે આ દિવ્ય જળની વૃષ્ટિ થાય, યજ્ઞ થતા આવે, નિકામે ન પર્જન્ય વર્ષતું, જ્યારે એ લોકો જેટલી ઈચ્છા રાખતા એટલી જ વૃષ્ટિ થતી। જો યજ્ઞ થાય તો દિવ્ય જળની વૃષ્ટિ થાય અને નિકામે ન પર્જન્ય વર્ષતું, જ્યારે જેટલી મનુષ્યની ઈચ્છા હોય એટલા પ્રમાણમાં વૃષ્ટિ થાય। જો નિત્ય અગ્નિહોત્ર થતા હોય તો, જો નિત્ય અગ્નિહોત્ર ન થતા હોય તો શું પરિસ્થિતિ આવે? અત્યારે આપણી જે પરિસ્થિતિ છે એ ક્યાંક અતિવૃષ્ટિ, ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ, ક્યાંક
પૂરની પરિસ્થિતિ, તો ક્યાંય બરફની વર્ષા થાય છે, ક્યાંક અલગ અલગ પ્રકાર, ક્યાંક ઓઇલ પણ વરસે છે, ક્યારેક વર્ષામાંથી જીવજંતુઓની વૃષ્ટિ પણ થાય છે, જીવજંતુઓ પણ પ્રસરે છે. આવી બધી પરિસ્થિતિઓ છે આપણે યજ્ઞ નથી કરતા એના માટે થાય છે. એને જે સંતુલિત કરવી હોય તો ફક્ત અને ફક્ત યજ્ઞના માધ્યમથી થઈ શકે. તો યજ્ઞથી વૃષ્ટિ થાય, દિવ્ય વૃષ્ટિ થાય, એનાથી જે ઉત્પન્ન થાય ઔષધિ થાય કે અન્ન થાય. અત્યારે આપણું અન્ન કેટલું પ્રદૂષિત થયું, અત્યારે આપણે બીમાર પડીએ છીએ એનું મોટા ભાગનું કારણ છે કે વિષાક્ત અન્ન આપણે ખાઈએ છીએ. અત્યારે પેસ્ટિસાઇડ અનાજ આપણી પાસે આવે છે, અનેક વખત એક તો હાઇબ્રિડ બિયારણ, જંતુનાશક દવાઓનો અનેક વખત છંટકાવ, એની અંદર માતાના ધાવણની અંદર પણ આજે ડીડીટીનું પ્રમાણ આટલું બધું આવે છે. આવા વિષાક્ત અન્ન, શાકભાજી, ફળ, ફૂલ કે ગાયને ઓક્સિટોસિનના, ગાય ભેંસને ઓક્સિટોસિનના ઇન્જેક્શનના આપણો કોઈ આહાર શુદ્ધ નથી રહ્યો અને વિષાક્ત તત્વોના પરિપાક રૂપી કેન્સરની ઉત્પત્તિ મનુષ્યની અંદર થાય છે. તો આવા કેન્સર જેવા અનેક રોગોમાંથી આ દિવ્ય ઔષધિ છે, દિવ્ય અનાજ છે, આપણને બચાવી શકે. એટલે આપણે જો યજ્ઞ કરીએ તો ફરી દિવ્ય વૃષ્ટિ થાય, એ દિવ્ય વૃષ્ટિથી દિવ્ય ઔષધિની ઉત્પત્તિ થાય. એ દિવ્ય ઔષધિ ન થાય અને એના સાનિધ્યમાં રહીએ તો પણ એના વાઇબ્રેશન એવા નીકળે કે જે આપણું સ્વાસ્થ્ય અક્ષુણ રાખવા માટે સમર્થ છે. દિવ્ય અનાજ થાય તો આપણે અત્યારે ઓર્ગેનિકનું જે ચાલ્યું છે કે એનાથી રોગો નથી થતા ને વાસ્તવમાં થતા પણ નથી. પણ જ્યારે દિવ્ય વૃષ્ટિ થાય ત્યારે અન્નમ વે પરમમ ગાઓ, દેવાનામ પરમમ હોય. તો ગાયના છાણ મૂત્રથી અને યજ્ઞથી લોકો અત્યારે પોતાના ખેતરોની અંદર અગ્નિહોત્ર કરે છે, પોતાની વાડીઓની અંદર વચ્ચે એને ખલીયાગ યજ્ઞ કે ખલીયાગ કહે છે. એનાથી જ્યારે યજ્ઞ થાય છે તો યજ્ઞ છે એ શુદ્ધિકરણનો હેતુ છે. તો ઘરની અંદર મકાનો એનાથી અંદરના બેક્ટેરિયા, વાયરસ, બીજા જીવાણુઓ છે, ફંગલ ઇત્યાદિ એ જતા રહેતા હોય તો ખેતરમાંથી કેમ ન જતા રહેતા હોય? હવે રમેશભાઈ રૂપારેલિયા છે તો એને એક વખત યજ્ઞ કર્યો, એને મને એના પેલા મોબાઈલ ફોનમાં બતાવ્યું હતું કે એક એમાંથી આભા ઉત્પન્ન થઈ અને પોતાના ખેતરના 4 શેઢા પર આભા ફરી. આ મેં નજરે જોયેલા વિડીયોની અંદર જોયેલું કે 4 તરફ એના ખેતરનું જાણે પ્રોટેક્શન કરતી હોય. તો જ્યારે આપણે ખેતરની અંદર યજ્ઞ કરીએ છીએ ત્યારે જીવાણુ વિષાણુ તો ઉત્પન્ન થાય, પણ એ અનાજ, શાકભાજી કે ફળ ફૂલ છે યજ્ઞથી પવિત્રતાને પામે અને એ પવિત્રતા પામવાના કારણે આપણી અંદર પણ પવિત્રતા, આરોગ્ય તો આપે જ આપે, પણ શારીરિક અને માનસિક સાત્વિકતા છે એ પણ એ આપણી અંદર ડેવલપ કરે. એટલે વૃષ્ટિના શુદ્ધિકરણ માટે, જળના શુદ્ધિકરણ માટે યજ્ઞ એટલા જ આવશ્યક છે. એવી જ રીતે પૃથ્વીનું શુદ્ધિકરણ છે એ પણ યજ્ઞના માધ્યમથી થાય. યજ્ઞથી છે એ ભૂમિનું શુદ્ધિકરણ થાય છે. જ્યારે આ પ્રત્યક્ષ આહુતિ આપવામાં આવે ત્યારે યજ્ઞની ચારે બાજુ જે જળ જાય છે એ જળ અંદર પણ જાય છે અને એ જળથી ભૂમિનું શુદ્ધિકરણ થાય છે. આવા શાસ્ત્રોની અંદર પ્રમાણ છે. ચરક સંહિતા વિમાનસ્થાન અધ્યાય 3 ની અંદર બતાવે છે અધર્મામી ભાવા ભૂમિની આ કંપન. જે પૃથ્વીની અંદર અધર્મની અભિવૃદ્ધિ થાય ત્યારે સૃષ્ટિની અંદર ભૂકંપ જેવી ઘટનાઓ છે એની ઉત્પત્તિ થાય. તો જમીનની અંદર જે વિકૃતિ આવે છે એ વિકૃતિ પણ આપણે ધારો કે આપણી જમીનની અંદર કે આપણા ઘરની અંદર યજ્ઞ કરીએ તો ઘરની જે ભૂમિ છે એનું શુદ્ધિકરણ થાય. ખેતરની અંદર યજ્ઞ કરીએ તો ખેતર વાડીની જે અશુદ્ધિઓ દૂર થાય. તો એવી રીતે ભૂમિનું શુદ્ધિકરણ પણ થાય. અગ્નિનું શુદ્ધિકરણ, યજ્ઞની કલ્પતા, યજ્ઞથી અગ્નિનું પણ શુદ્ધિકરણ થાય. સૂર્ય છે એ પોતાની જ્યારે યજ્ઞ નિયમિત રીતે થાય તો સૂર્યના કારણે એ પોતાનો સમ્યક પ્રભાવથી જાળવી રાખે. ક્યાંય અતિ પ્રચંડ ગરમી પણ ન પડે અને ક્યાંય અતિ ઠંડી પણ ન પડે. જો યજ્ઞ નિયમિત રીતે થતા હોય તો એનું પરિણામ એની પણ ઉપર આવે છે. આવી રીતે પંચ મહાભૂતની અંદર અગ્નિ તો આપણે આયુર્વેદની અંદર 13 પ્રકારના બતાવ્યા છે. એના સિવાય પણ અનેક પ્રકારના અગ્નિઓ છે આયુર્વેદની અંદર. પંચ મહાભૂત, સાધાત્વાગ્નિ અને જઠરાગ્નિ, એના સિવાયના અનેક અગ્નિના પ્રકારો અગ્નિ પુરાણની અંદર બતાવેલા છે. એ બધા જ પ્રકારના અગ્નિઓનું શુદ્ધિકરણ છે યજ્ઞના માધ્યમથી થાય. એટલે યજ્ઞ છે એ મનુષ્ય જીવન માટે અત્યંત અનિવાર્ય છે, અત્યંત આવશ્યક છે. એટલે પુનઃ આપણે વૈદિક પ્રણાલી જે છે એની અંદર ગયા વખત છૂટકો નથી. જો આપણે આપણી ભાવિ પેઢીને
આપણા સમાજને અને રાષ્ટ્રને આપણે ખરેખર નિરોગી રાખવા ઈચ્છતા હોય, એની અંદર કંઈ પ્રકૃતિની અંદર જે વિકૃતિઓ સર્જાય છે, આપણા શરીરની અંદર જે વિકૃતિઓ સર્જાય છે, એના સંતુલન માટે યજ્ઞ છે એ યજ્ઞ ભુવનસ્ય નાભ. યજ્ઞ છે આપણા ભુવનની પણ નાભી છે, આપણા શરીરની પણ નાભી છે, આપણા શરીરનું પણ કેન્દ્ર છે. આપણું શરીર સ્વસ્થ કે નિરોગી રાખવા માટેનું યજ્ઞ છે માધ્યમ છે, ભુવનસ્ય નાભી. અને આખી આપણી સૃષ્ટિ છે એનું પણ માધ્યમ છે એ અગ્નિ છે. અગ્નિના માધ્યમથી આપણે આખી સૃષ્ટિને નિરામે રાખી શકીએ. તો એવા યજ્ઞ આપણે શા માટે ન કરવા? સતપથ બ્રાહ્મણની એક કંડિકાની અંદર બતાવ્યું છે, યજ્ઞમ કે શ્રેષ્ઠતમ કર્મ. આ સૃષ્ટિ પરનું શ્રેષ્ઠ જો કોઈ કર્મ હોય તો અનંત ઉપકાર કરવા વાળા યજ્ઞ છે. આયુ યજ્ઞ કલ્પતા. તો આવી રીતે યજ્ઞથી આપણું અને સૃષ્ટિનું આયુષ્ય છે એનું સંવર્ધન કરી શકાય. પ્રાણો યજ્ઞ મનોયજ્ઞ કલ્પતા. મનની જે ચિત્ત શક્તિઓ છે એનું સંવર્ધન મનુષ્ય યજ્ઞ કરવાથી. ગઈકાલે સૈયદ્રસિંહ સાથે યોગદર્શન ઉપર વાત થતી હતી. પાતંજલ યોગદર્શન 2 ની ઉપર એક ટીકા હતી, એની અંદર ધર્મમેઘ સમાધિ ઉત્પન્ન થાય ત્યારે આપણું ચિત્ત છે ઐશ્વર્ય ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરે. તો યજ્ઞના માધ્યમથી આપણું ચિત્ત છે ધર્માભિમુખ થાય. આપણું ચિત્ત ધર્માભિમુખ થાય. આપણે ધાર્મિક હોય તો ઘણા બધા લોકોને ધાર્મિક કરી શકીએ. એક ખાલી આતંકવાદી ઉત્પન્ન થાય તો ઘણા બધા આતંકવાદીઓને પેદા કરી શકે. અને એક યજ્ઞ કરતા ઉત્પન્ન થાય તો ઘણા બધા લોકોને સન્માર્ગે છે પ્રેરિત કરી શકે. તો યજ્ઞ છે એ સૃષ્ટિનું શ્રેષ્ઠ કર્મ છે. યજ્ઞના માધ્યમથી આપણે અહીં તો અલ્પ વાત કરી છે, પણ આના લાભો વેદોની અંદર અનેક પ્રકારના બતાવ્યા છે. તો યજ્ઞ છે એ મનુષ્યનું પ્રધાન કર્તવ્ય છે. ઉઠીને અને સૂતી વખતે સૂતા પહેલા યજ્ઞ છે પ્રત્યેક મનુષ્ય માટે અત્યંત અનિવાર્ય અને આવશ્યક છે. આના સિવાય આપણું શરીર સ્વસ્થ રાખવા માટે ખાલી મિથ્યા પ્રયાસથી વિશેષ બીજું કાંઈ નથી. ચાહે આયુર્વેદની દવાઓ પણ કેમ ન હોય, એ મનુષ્યને સ્વસ્થ કરી અને ફરી પાછા આપણે તો એના એ આહાર ઉપર વહી જવાના છે. આપણે તો ઓર્ગેનિક નથી ખાવાના, આપણું ખેતર નથી, આપણી ગાય નથી, ત્યારે આપણને ચોખ્ખું ક્યાંથી મળી શકવાનું? તો એનું બધું શુદ્ધિકરણ જે છે એ યજ્ઞના માધ્યમથી યજ્ઞની ઉપાસના કરીએ તો થઈ શકે. અને અનેક લોકોનું કલ્યાણ છે યજ્ઞના માધ્યમથી થઈ શકે એવું છે. તો આપણે નિત્ય પ્રતિ યજ્ઞ પ્રતિ પ્રયાણ કરવું જોઈએ અને એના જે કંઈ બેનિફિટ છે એ કરવા જોઈએ. ઘણા બધા આયુર્વેદના વિદ્યાર્થીઓ આજે ડોક્ટરો છે ઉપસ્થિત છે. ખૂબ સૌભાગ્યની વાત છે. સુશ્રુત સંહિતા જ્યારે પ્રારંભ થાય છે ત્યારે પહેલો છે વેદોત્પત્તિ અધ્યાય. સુશ્રુત સંહિતા સૂત્રસ્થાન અધ્યાય 1 વેદોત્પત્તિ થી આયુર્વેદોત્પત્તિ અધ્યાય. બીજો અધ્યાય આવે છે શિષ્યોપનયન સંસ્કાર. શિષ્યને જ્યારે સંસ્કાર આપવાના થાય એની અંદર શિષ્યને પ્રતિદિન અગ્નિહોત્ર માટે ઉપદેશ આપે છે. મહર્ષિ કાશ્યપ સંહિતા શિષ્યોપક્રમણી અધ્યાય છે વિમાન સ્થાનની અંદર. એની અંદર પણ વિદ્યાર્થીઓને જ્યારે દીક્ષા લે છે આયુર્વેદની અંદર ત્યારે નિત્ય યજ્ઞ માટે અભિપ્રેરિત કરે છે. ચરક સંહિતા વિમાન સ્થાન અધ્યાય 8 ની અંદર પણ દરેક આયુર્વેદના અનુરાગીને યજ્ઞ કરવા માટે એ આદેશ કરે છે. મહર્ષિ કશ્યપ પ્રભાસની અધ્યાયની અંદર એવું શિષ્યોપક્રમણી અધ્યાયની અંદર એવું લખે છે કે ગંગાના તટ ઉપર મહર્ષિ કાશ્યપ જ્યારે બેઠા હોય છે ત્યારે જીવકાથી એની સામે ઉપસ્થિત થાય છે. જ્યારે અગ્નિહોત્રની સમાપ્તિ કરીને જ્યારે બેઠા હોય છે તે જીવકાથી છે એમને પ્રશ્ન કરે છે અને એ પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર કશ્યપ સંહિતાની રચના થાય છે. એવી જ રીતે મહર્ષિ સુશ્રુત જ્યારે ભગવાન ધન્વંતરી જ્યારે કૃતાગ્નિહોત્રમ યજ્ઞ કરીને જ્યારે બેઠા હોય છે ત્યારે ઓપધેનો વૈત્રાણ પરત્ર પોષકલાવ કરવીર્ય ગોપુરક્ષિત સુશ્રુત પ્રભુતય ત્યારે જય સુશ્રુત પ્રભુતય એની પાસે જઈ અને એમને પ્રશ્ન કરે છે. ત્યારે એ ત્રિકાલા બાધિત આયુર્વેદ જ્ઞાન છે પ્રસ્થાપિત કરે છે અને ત્યારે એની અંદર શિષ્યો પણ છે નીચે અગ્નિપુત્ર કરતા. નાસિકની અંદર આવી રીતે વિદ્યાર્થીની મોટી કોન્ફરન્સ થઈ હતી. એની અંદર મેં કીધેલું કે તમારા હાથથી જેટલી આયુર્વેદિક દેવતાઓને આહુતિ અપાય તમારી અંદર આયુર્વેદની શક્તિ એટલી સુવિકસિત થાય.
હું 1997 થી પ્રેક્ટિસ કરું છું. 1997 પછી હમણાં 2 વર્ષ પહેલા ધન્વંતરી યાગનું આયોજન થયું. ધન્વંતરી યાગના આયોજન પછી મારી પ્રેક્ટિસની અંદર ક્યારેય વેટિંગ ન થાય, ક્યારેય એવો દિવસ નથી ગયો કે જ્યારે મારે 1 કલાકનો સમય મને પ્રેક્ટિસના 12 કલાકની વચ્ચે મને 12 કલાક પ્રેક્ટિસની વચ્ચે 1 કલાકનો સમય મને ઈઝી મળ્યો હોય. એ આજ સુધી 97 થી યજ્ઞ કરું. ત્યાર પછી ધન્વંતરી યાગનું આયોજન કર્યું. ધનેજની અંદર 2 વર્ષ પહેલા ધન્વંતરી યાગનું આયોજન થયું 2015 ની અંદર. ધનતેરસના દિવસે ઓક્ટોબર થી નવેમ્બર હતું. તો એ વખતે ધન્વંતરી યાગનું આયોજન થયું. ધન્વંતરી ભગવાનની અસાધારણ ઉર્જા, એની અમૃત વૃષ્ટિ થાય એવું સતત અનુભવવાનું. અને મારી પાસે કહેવાય અસાધ્ય દર્દીઓ, કેન્સરના દર્દીઓ એની અંદર ઉપસ્થિત થયેલા. એ લોકોને એના હાથે આહુતિ અપાવી. એક કેન્સરના દર્દીઓ આજે સારા, જે લોકોને નળીઓ નાખેલી હતી ગળાની અંદર, એ નળીઓ બીજા દિવસે સવારે નીકળી. એક બેન, કાશ્મીરા બેન કરીને મારું વેરાવળનું પેશન્ટ હતું. એના શરીર પેલું ડાયકન ડિસીઝ કે એવો ચેપી રોગ કે રોજના 100 થી 150 ફોટા શરીર ઉપર નીકળે. 1 વર્ષથી હું એની પાછળ મથામણ કરતો હતો, કોઈ રિઝલ્ટ નહીં. પછી ભગવાનને કરવું અને આ યજ્ઞ પત્રની અંદર આગલા મેં કીધું કે તમે આવજો, કે ભગવાનને સારું કરવું હશે તો કરશે. અને એ જ સમય એને હંસરાજ તરફ દ્રષ્ટિપાત કરાયું. યજ્ઞ થયો, હંસરાજ પાક અમે આપ્યો. તે દિવસથી એ બેનના તમામ ફોડકા નષ્ટ થઈ ગયા. શરીરની અંદર હંસરાજ છે એ એક બહુ દિવ્ય વનસ્પતિ છે. પાણીની જ્યાં ઉત્પત્તિ થતી હોય ત્યાં ગમે એવો ઉનવા હોય, હંસરાજથી ન માટે એવું ક્યારેય ન બને. તમે ખાલી 100 ગ્રામની માત્રામાં હંસરાજ આપો, ગમે એવું ઉષ્ણવાતનું દરજ્જ મળે. શરીરમાંથી અમારો જ માણસ પિન્ટુ, એના ભાઈ, એનો ખાડામાં એનો ભાઈ પડી ગયો, પગની અંદર ફ્રેક્ચરની અંદર એને બગાડ થઈ ગયો, હાડકા અને માંસ ને બધું જ બગડી ગયું, સીધા હાડકા જ દેખાતા હતા, એટલું રસી નીકળ્યું. ખાલી એને રાત્રે એક સમય હંસરાજ પાયો, સવારે બધા જ રસી ગાય. તો આ બેનના ફોડકા તો ગાયબ થઈ જાય. તો આવા દિવ્ય યજ્ઞ કરો છો ત્યારે દિવ્ય વનસ્પતિઓ છે તમને ઉજાગર થાય. તો એ સમયની અંદર અમે બહુ બધી વખત દ્રષ્ટાંતો આપ્યા છે કે એ વખતે જે આયુર્વેદના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા એ બધા આયુર્વેદ તરફ વિશેષ પ્રયાણ કર્યું. એ સમયે આયુર્વેદના જે વૈદ્યો હતા એની પ્રેક્ટિસની અંદર ખૂબ સુધારો આવ્યો. ઇવન મારી પ્રેક્ટિસ 75 થી મહેન્દ્રસિંહ જૈન મારા ઘરે હતા ત્યારે મારી પ્રેક્ટિસ 75 થી 80 પેશન્ટની હતી. બહુ તો 90 પેશન્ટ, અમે 100 પેશન્ટ તો ભાગ્યે જ જોયા હતા. અને ધન્વંતરી યાગના નેક્સ્ટ વીકથી 100 થી 125 ઓપીડી સીધી. અને રિઝલ્ટ હતું પેલા કરતા બેવડાયું. તો ધન્વંતરી દેવતા કહેવાનું મારું તાત્પર્ય એટલું છે કે જ્યારે તમે આયુર્વેદના દેવતાઓ અથવા તો અન્ય દેવતાઓ, તમારા ઈષ્ટ દેવતાને કોઈ પણ નહીં, તમે યજ્ઞ દ્વારા આહુતિ આપી શકો. તો આયુર્વેદના દેવતાઓને તમે જ્યારે આહુતિ આપો ત્યારે એ દેવતા તમારી પર અત્યંત પ્રસન્ન થાય છે અને આયુર્વેદના રહસ્યો છે તમારા આત્માની અંદર એનો સાક્ષાત્કાર કરે છે. અમે કદાચ એ યજ્ઞ ન કર્યો તો હંસરાજ મને પ્રજાગર ખાસ કે કેમ એની શંકા છે, કેમ કે બેન તો મારી પાસે વર્ષથી આવતા હતા. ત્યાર પછી આ અશ્વિની યાગ કર્યો. અશ્વિની યાગ પછી એની અંદર અમે SSP ના 7 દર્દી મૂક્યા હતા. SSP તો એવો રોગ છે કે બાળકને જે પેલા વેક્સિનેશન આપે એ વખતે એના જીવાણુ, BCG ના કે એવા બધા જીવાણુ છે શરીરની અંદર, વાયરસ જે એક્ટિવ થાય અને નર્વસ સિસ્ટમ છે ને ડેમેજ કરી નાખે અને એના કારણે 30 થી લઈને 60 કન્વર્ઝન આપે પ્રતિ મિનિટ. એવા 7 બાળકો, લગભગ સૌરાષ્ટ્રના બધા બાળકો એ વખતે જે SSP થી ગ્રસ્ત છે એને યજ્ઞની અંદર આહુતિ અપાવી. તો જેને 30 થી લઈને 60 કન્વર્ઝન આવતા હોય એ બાળકો અહીંયા એટ એ ટાઈમ જમતા થઈ ગયા હતા. અને આજે એક વિશાલ કે રાહુલ કરીને છોકરો છે એ તો અમારા ઘરે ચાલીને આવતો થઈ ગયો. એમની કલ્પના નથી શકી કે આ માણસો છે ક્યારે ફરી પાછા સારા થાય. એલોપેથીની અંદર નરેન્દ્ર મોદીએ સ્ટન્ટ કરીને બતાવ્યું હતું ત્યાં SSP નું દર્દી આવ્યું એના માટે આવી સારવાર કરી, પણ એ બાળક મારું ત્યાં સારવાર લેલું હતું એમને એમ જ પાછું આવ્યું એમ્સમાંથી. તો એવા બાળકો છે આજે યજ્ઞ ચિકિત્સાના માધ્યમથી સારા થયા. પછી એક વખત હું અહીં બેઠો મંદિરની અંદર અને ઇન્સ્પાયર થયું મને પીપળાના વિશે ઇન્સ્પાયર થયું. એટલે એ વખતે ચૈત્ર વૈશાખ મહિનો ચાલતો હતો. ચૈત્ર વૈશાખ મહિનાની અંદર પીપળાની અંદર 9 પલ્લવની ઉત્પત્તિ થાય, નવા પાન. રક્ત સૂત્ર સંહિતા સૂત્રસ્થાન અધ્યાય 45 ની અંદર અસ્વસ્થ પલ્લવનો પ્રયોગ બતાવ્યો છે.
યુગ રત્નાકર અને બૃહત નિઘંટુ રત્નાકર ભાગ 4 ની અંદર હૃદયરોગ ચિકિત્સાની અંદર આનું પ્રમાણ આપેલું છે કે અસ્વસ્થ પલ્લવ હૃદજન્ય ગ્રંથિ હૃદજન્ય અવરોધ છે, હૃદજન્ય રક્તાવસાદ છે, એને દૂર કરે. તો અહીંથી જઈ અને સીધું એપ્લિકેશન કર્યું. અમારા વનિતા છે અહીં આવી છે, એને 50 દર્દીઓ છે, 50 થી વધારે દર્દીઓ એને નોટ કર્યા, જેની નાડીઓ 70-80% બ્લોકેજ હોય, 100% બ્લોકેજ હોય, 1 મહિનાની અંદર એની નાડીઓ 50% થી વધારે ખુલી ગઈ હોય. એક પણ પેશન્ટ અમારી પાસે એવું નથી આવ્યું કે જેની નાડીઓ ન ખુલી. સંપૂર્ણ રિઝલ્ટ આ યજ્ઞ અગ્નિ દેવતાના માધ્યમથી. તો યજ્ઞના માધ્યમથી આવું બધું ઇન્સ્પાયર થાય. અમારી અહીંયા યજ્ઞ કર્યા પછી અત્યારે 150 થી ઉપર, 150, પોણા 200, ક્યારેક 200 થી ઉપર ઓપી દીધી છે. અમારે સવારે 5 વાગે બેસી જવું પડે. આ યજ્ઞ છે, આહુતિ આપો એટલે તમે યજ્ઞ કરતા થઈ જાઓ. આયુર્વેદના વિદ્ય મારો કહેવાનો ભાવ સુધી નથી, પણ તમે યજ્ઞ કરતા થાવ. આયુર્વેદિક દેવતાઓને, અશ્વિની દેવને છે, બ્રહ્માજીને છે કે દક્ષ પ્રજાપતિને છે, તમે જ્યારે આહુતિ આપો ત્યારે એની આયુર્વેદની જે કંઈ શક્તિઓ છે તમારી અંદર ન્યોછાવર કરી દેવા માટે એ તો તૈયાર. બસ ખાલી આપણે કરવાની છે યજ્ઞની જરૂરિયાત. આપ પણ યજ્ઞ કરો અને એ જે શક્તિ છે એને તમારી અંદર અવતારિત કરો. એવી આપ સૌ આયુર્વેદના વિદ્યાર્થીઓ પાસે અભ્યર્થના થયું છે. એટલું જ નહીં, પણ આપ પણ અનેક લોકોને યજ્ઞના નિમિત્ત બનાવો. તમે યજ્ઞ કરો, અન્યને કરાવો, અન્યને પ્રેરક બની અને એ લોકો પણ યજ્ઞ કરતા થાય તો સંસારમાંથી બધી જ વિકૃતિઓ, બધી જ આપણે લોકપાલ દેવતાઓને કરીએ યજ્ઞ, અગ્નિમુખાઈ દેવા છે, એ દેવતાઓ છે એ પણ પ્રસન્ન થાય અને એ દેવતાઓના જે કાર્ય હોય, ધારો કે મેઘનું કાર્ય છે વૃષ્ટિનું, અથવા તો ઇન્દ્રનું કાર્ય છે વૃષ્ટિનું, તમે ઇન્દ્રને આહુતિ આપો, ઇન્દ્ર પ્રસન્ન થાય. અશ્વિના યજ્વરી રીસો, અશ્વિની કુમાર છે યજ્ઞથી પ્રસન્ન, યજ્વ મીન્સ યજ્ઞ, યજ્વથી પ્રસન્ન થાય. પ્રસન્ન થયેલા અશ્વિની દેવ શું કરે? અશ્વિના યજ્વરી રીસો દ્રવત પાણી શુભસ્પતિ, પોતાના દ્રુત ગતિ હાથથી અનેક શુભ કાર્યો છે અશ્વિની કુમારના, જે શુભ કાર્ય છે. ધારો કે ચિકિત્સા છે અશ્વિની કુમારનું પ્રધાન કાર્ય છે. ચિકિત્સા સિવાય અન્નદાન છે એનું કાર્ય છે. એના સિવાય વૃષ્ટિનું કાર્ય છે, અશ્વિદેવનું કાર્ય છે. એની સિવાય નદીઓનું પ્રવાહન કરવું અશ્વિદેવનું કાર્ય છે. ગર્ભની ઉત્પત્તિ કરવી એ પણ અશ્વિદેવનું કાર્ય છે. ધર્મેન્દ્રભાઈ, તમારા કાર્યક્રમની અંદર આટલો એડ કરી દો. અશ્વિની કુમારોની ઉપાસના કરવાથી જે લોકો નિસંતાન દંપતીઓ છે એને અવશ્ય આપણે અશ્વિની કુમારનો યાગ કરવો જોઈએ. ફરી પાછો એનું સત્ર કરવું જોઈએ. સત્ર એટલે યજ્ઞ સત્ર એટલે જેની અંદર અનેક લોકો ઉપસ્થિત થાય, નિસંતાન દંપતીઓ ઉપસ્થિત થાય અને એને આપણે મહિના સુધી કે નવરાત્રી સુધી કે અમુક દિવસો સુધી કે એના જ્યારે ફાગણ મહિનાની અંદર કયો વ્રત આવતું હોય છે, ફાગણ સુદ પ્રતિપદાથી લઈને તેરસ સુધી, તો એ સમયે આપણે એવા યજ્ઞ કરવા જોઈએ જે સંતાન પ્રાપ્તિકારક છે. તો અશ્વિની કુમાર પ્રશ્ન થાય અને ગર્ભની ઉત્પત્તિ તો અશ્વિની કુમારનું કાર્ય છે, એ કેમ ન કરે? તો આવા યજ્ઞોના માધ્યમથી આપણે સમાજની અંદર નિસંતાનપણું જે પણ ઉત્પન્ન થાય છે એને પણ આપણે દૂર કરી શકીએ. તો આવા ઘણી બધી સમાજની અંદરની વિષમતાઓ, આપણી અંદરની વિષમતાઓ છે, ફક્ત અને ફક્ત યજ્ઞના માધ્યમથી દૂર થઈ શકે એવું છે. એવા યજ્ઞ પ્રતિ આપણે પ્રયાણ કરવું જોઈએ. યજ્ઞ સંબંધિત હવે આપણને મેં નિપુણ સાથે વાત કરી કે યજ્ઞ વિશે તો હું શું બોલે, પણ પ્રશ્નોત્તરીના રૂપની અંદર આપણે લઈશું. તો આપને પણ યજ્ઞ વિષયક કંઈ પ્રશ્નો હોય તો પૂછો. પ્રશ્નોત્તરીના રૂપની અંદર પણ આપણે થોડું આગળ ચલાવો. યજ્ઞમાં વાપરવામાં આવતા કાસ્ટ સંવિધા અને ઘી કેવા પ્રકારનો હોય? આપનો ખૂબ જ સરસ પ્રશ્ન છે જે મારાથી છૂટી ગયો હતો. સામાન્ય રીતે પ્રાતઃકાળ અને સાયંકાળ આ બે કાળ છે યજ્ઞ માટે નિર્દિષ્ટ થયેલા છે. એના સિવાય ત્રિસુ અયનેસુ, 3 અયનની અંદર પણ પ્રાતઃકાળ, મધ્યાહનકાળ અને સાયંકાળ ત્રણેય કાળ પર અગ્નિપત્ર થઈ શકે. અમુક પ્રકારના અગ્નિપત્ર બ્રાહ્મણો હોય છે એ ત્રિસુ સવનેસુ 3 સવનની અંદર કરે અને પ્રાતઃકાળ અને સાયંકાળ પણ અગ્નિપત્ર કરતા હોય છે. તો એની અંદર કેવા સંવિધાનો આપણે ઉપયોગ કરવો જોઈએ? સામાન્ય રીતે 9 ગ્રહ છે, 9 ગ્રહના 9 સમિધ છે. તો એની અંદર દુર્વા છે, ગર્ભ છે, અર્ક છે, પદાર્થ છે, સમી છે, અસ્વસ્થ છે,
વટ છે, બિલ્વ છે, આ બધા સમિધ છે. એના સિવાય પણ સમિધો છે, સ્થવન છે કે ઇંગુદી છે. આયુર્વેદના જ્યારે યજ્ઞો કરવાના છે તો એની અંદર બિલ્વ, પલા, સમી, આ પછી વિશેષ યજ્ઞો કરવાના હોય. ધારો કે સૂર્ય યાદ અમે કર્યો હતો તો સૂર્યનું વનસ્પતિ છે અર્થ, તો એના આંકડાની સંવિધાથી કોઈને ગાયત્રી મંત્રને અનુષ્ઠાન કરતા હોય તો ગાયત્રી છે ખેરનો પર્યાય છે, તો એ વખતે આપણે ખેરના સમિતથી યજ્ઞ કરવો જોઈએ. હવે એની અંદર આહુતિ દ્રવ્ય શું વાપરવું જોઈએ? યજ્ઞની ઉત્પત્તિના આરાધ્ય દેવતાઓને આપણે પણ નમસ્કાર કરી લઈએ. યજ્ઞની ઉત્પત્તિ ક્યારે થઈ? તો સૃષ્ટિના પ્રારંભની અંદર પરમપિતા બ્રહ્માજીએ જે ઋષિઓની ઉત્પત્તિ કરી એમને પ્રજાપતિ કહેવાના. એની અંદર મરીચી, અંગિરા, વશિષ્ઠ, પુલસ્ત્ય, પુલવ, ક્રતુર ઇત્યાદિ સપ્તર્ષિઓની ઉત્પત્તિ કરીને સપ્તર્ષિ કહેવાના. મરીચી પછી અંગિરા, બીજો નંબર છે અંગિરાનો. અંગિરા અત્યંત તેજસ્વી અને દીપ્તિમાન ઋષિ હતા. તો એને યજ્ઞની સૌથી પહેલા ઉત્પત્તિ કરી. યજ્ઞનું જ્ઞાન ભગવાન વેદ નારાયણ દ્વારા એના આત્માની અંદર પ્રસ્થાપિત થયું અને યજ્ઞનો આરંભ અંગિરા ઋષિથી થયો. અથર્વા ઋષિએ અગ્નિ છે એનું ચૈતન્ય પીયું. અગ્નિ મંદથી અગ્નિનું ચૈતન્ય છે અથર્વા ઋષિ થયું અને કવિપુત્ર ઉષ્ણા દ્વારા એનો સમ્યક પ્રચાર પ્રસાર અને સંવર્ધન થયું. તો આ એના આદ્ય ઋષિઓ છે. એ લોકોએ એ સમયથી યજ્ઞની આહુતિની અંદર કયા દ્રવ્ય આપવા એ નિર્ધારિત કરેલું છે. એની અંદર સુગંધી અને પુષ્ટિવર્ધક આ બે પ્રકારના દ્રવ્યો છે એનું સજેશન થયું છે. સુગંધીની અંદર આપણે વાળો નાખી શકીએ, કપૂર નાખી શકીએ કે બીજા જે ચંદન છે ઇત્યાદિ સુગંધી દ્રવ્યો જે છે, કસ્તુરી ઇત્યાદિ રાખી શકીએ. પુષ્ટિકર જે છે એની અંદર સૂકો મેવો ઇત્યાદિ નાખી શકીએ. એની સિવાય જે કંઈ સુગંધી અને પુષ્ટિકર દ્રવ્યો છે એ, અને જ્યારે આરોગ્યના માધ્યમથી કરવા હોય ત્યારે જે લોકોને જે વ્યાધિ હોય એ, અથવા તો સ્ત્રીદોષ સામક ગુરુચી છે કે બીજા ત્રિફલા છે કે એવા ઔષધોનો પણ આપણે યજ્ઞની અંદર આહુતિ દ્રવ્ય તરીકે ઉપયોગ કરી શકીએ. જ્યાં માનસ રોગની ચિકિત્સા ચાલે છે તો એની અંદર વિવિધ પ્રકારના ઉપસર્ગ ઉત્તોન્માદ એવા બધા થતા હોય તો એ પ્રકારે વિશેષ આહુતિઓ, ગુગળ ઇત્યાદિની વિશેષ આહુતિઓ આપવાના એની અંદર પણ વિધાન છે. એટલે કયા પ્રકારનો યજ્ઞ કરવો, પણ સામાન્ય અગ્નિપત્ર કરવું હોય તો નવગ્રહના સમિત અથવા તો અગ્નિ જે છે એ સમી વૃક્ષની અંદર સમાહિત થઈને રહેલું છે. એટલે સમી વૃક્ષ છે એની સમિધા સામાન્ય રીતે આપણે એક જ જ્યારે વાપરવું હોય તો સમી અથવા નવગ્રહ સમિત, અથવા તો એના જે માટે નિર્દિષ્ટ થયા છે ઇંગુદ ઇત્યાદિ એ સમિત, અથવા તો વ્યાધિને અનુસરીને એ પ્રમાણે આપણે આહુતિ દ્રવ્ય, ભૂત દ્રવ્યનું પણ નિર્ધારણ કરી શકીએ. અને યજ્ઞની અંદર ઘી કેવું વાપરવું, આ સૌથી પ્રધાન પ્રશ્ન છે. યજ્ઞ તો બધા બહુ લોકો કરે છે અને એની અંદર ગમે તેવું ઘી પણ વાપરી શકે છે. જ્યારે આપણે યજ્ઞમ જે શ્રેષ્ઠતમ કર્મ, સૃષ્ટિનું જ્યારે સર્વશ્રેષ્ઠ કર્મ હોય એની અંદર અકર્મણ્યતા રાખી અને આપણે જે તે વસ્તુનો ઉપયોગ કરી નાખીએ તો એનું વિપરીત પરિણામ પણ આવે. તો યજ્ઞની અંદર, વેદની અંદર હયંગબિન ઘૃતનો પ્રયોગ છે. હયંગબિન ઘૃત એટલે આજે અત્યારે આપણે ગાયું દૂધ, અત્યારે એનું દહીં કરી નાખીએ, સવારે એને છાશ ફેરવી, એનું માખણ કરી, એનું જે ઘી બનાવીએ એ દિવસે અથવા તો એના પછીના દિવસે અથવા તો એ સપ્તાહની અંદર વાપરવું, એનું નામ છે હયંગબિન ઘૃત. મીન્સ કે તાજા ઘૃતનું. બહુ સરસ સુક્ત છે વસાગો સુક્ત, અથર્વવેદની અંદર વસાગો સુક્ત છે. એની અંદર વસા ગાયનું ખૂબ લગભગ 1 થી 33 મંત્રો વસા ગાય ઉપર છે કે વસા ગાય છે એ યજ્ઞ માટે નિર્ધારિત થઈ છે. યજ્ઞ માટે વસા ગાયનું વર્ણન એ બ્રહ્માજીએ આ સૂક્ત લખેલું છે, વસાગો સૂક્ત. અને બ્રહ્માજીએ મહાભારત આશ્વમેઘિક પર્વની અંદર 92મા અધ્યાયની અંદર અનુવર્ણન, પાછું બ્રહ્માજીના મુખેથી ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીની કીધેલી વાતનું રિપીટેશન થયેલું છે કે એની અંદર જે સુવર્ણ કપિલાઓ છે, સુવર્ણ કપિલા એટલે જેનું મોઢું, જેના નાસાપુટ, એના રોમ, એનું આંખ, એના કર્ણ,
જેના સિંગ, જેની કપૂત, જેની પૂંછ, યોની, જેના આવાચર, જેના પગની ખર અને ગલકંબર, આ બધું સુવર્ણ વર્ણનું હોય એ સુવર્ણ કપિલા હોય. અને દેવતાઓ એના અત્યંત પ્રસન્ન થાય. આવી 10 કપિલાઓનું વર્ણન એને કર્યું છે. કપિલા ગાય છે ફક્ત અને ફક્ત યજ્ઞના માટે જ ઉત્પન્ન થઈ છે. આપણા ઘરે સુવર્ણ કપિલા ગાય હોય તો આપણે એના દૂધ વિના અધિકારી નથી. એ ગાય આપણી પાસે જ્યારે આવે ત્યારે આપણે એનું દૂધ ઘી જે છે એ ગાય વયાય ત્યારે જ આપણે જે સમાજની અંદર અગ્નિપોત્ર કરતા હોય એવા બ્રાહ્મણોને જઈને એ ગાય આપી દેવી જોઈએ. અથવા તો દેવતાઓ છે એ બ્રાહ્મણની અંદર એવા વિચાર ઇન્સ્પાયર કરે કે જે લોકો પાસે આવી સુવર્ણ કપિલા ગાય હોય ત્યાં જઈ અને એ ગાય માટે એ લોકો દાનની અપેક્ષા રાખે તો એને તરત જ એ ગાય દાનમાં આપી દેવી જોઈએ. એટલે યજ્ઞ માટે વિશેષ રૂપે સુવર્ણ કપિલા અથવા તો 10 પ્રકારની જે બીજી કપિલાઓ છે એના દૂધનો વિશેષ ઉપયોગ થવો જોઈએ. અને એના પાયસથી, એના દૂધથી, એના ઘીથી, એના ગોરસથી દેવતાઓ અત્યંત પ્રસન્ન થાય છે. અમે જે પેલો યાગ કર્યો ધન્વંતરી યાગ, એની અંદર યોગાનો યોગ, મારા મિત્ર છે રાજસીભાઈ, એને જે વાછડીઓ વ્યા ને એને બધું જ દૂધ પીવડાવી દે. એને એક પણ વાછડીને દોતા નથી. અને જે વાછડા વ્યા, વાછડા જેને આવે એનું 2 ચરણનું દૂધ દૂધ. તો એની જે બધી સુવર્ણ કપિલાઓ હતી એનું ઘી એને અલગ કર્યું અને આપણે ધન્વંતરી યાગની અંદર એમને એક ઘી આપ્યું. એનાથી ધન્વંતરી યાગ થયું અને ધન્વંતરી ભગવાનની આટલી બધી મોટી કૃપા થઈ. અહીં ગોપાલભાઈને ત્યાં અત્યારે આપણે 28-29ના જે ગોપુષ્ટિ મહાયાગ તરફ જઈ રહ્યા છે એની અંદર પણ છેલ્લા મહિના દિવસથી 100 થી વધારે કિલો ઘી અત્યારે સુવર્ણ કપિલાનું, એટલે એની અંદર પણ સુવર્ણ કપિલા ગાયનું, જેનાથી પ્રત્યેક દેવતાઓ ફરી પ્રસન્ન થાય છે. વિદ્યાધર ગંધર્વ એની પર પુષ્પવૃષ્ટિ કરે છે. એટલે સુવર્ણ કપિલા ગાયનું ઘી છે એનાથી દેવતાઓ છે, વાયુ ઇત્યાદિ સબ તરત પ્રસન્ન થાય છે. ભગવાન શિવ પણ એના દૂધના અભિષેકથી અત્યંત પ્રસન્ન થાય છે. અને ભગવાન શ્રી નારાયણની મૂર્તિ છે એને પણ એના પંચામૃતથી સ્નાન કરવાથી એ પણ અત્યંત પ્રસન્ન થાય છે. આવા મહાભારત અને વેદની અંદર પ્રમાણો છે. એટલે ફક્ત અને ફક્ત ગાયનું ઘી એટલું જ નહીં, માર્કંડેય પુરાણની અંદર પ્રમાણ એવું છે કે જ્યારે આપણે આ દેવયાગ થયો એવું પિતૃયાગ પણ થઈ શકે. પિતૃઓને સતી મદાલસા પોતાના પુત્ર અલર્થને સમજાવે છે કે ગાયના દૂધની ખીર છે એનાથી આપણા પિતૃઓ છે એને અર્પિત કરીએ, એનું શ્રાદ્ધ કરીએ તો 1 વર્ષ પર્યંત તૃપ્ત રહે છે. પણ એના સિવાય અન્ય દૂધથી પિતૃઓને અર્યમાન અર્પિત કરવાથી એવો વૃદ્ધ થાય છે અને આપણી ઉપર કૃપા દ્રષ્ટિને બદલે ક્રોધ દ્રષ્ટિ કરે છે. તો આપણા પિતૃઓને ફળ જે પિતૃયાગ કરીએ છીએ અથવા તો એને શ્રાદ્ધ ઇત્યાદિ અર્પિત કરીએ છીએ ત્યારે ફક્ત અને ફક્ત ગાયના દૂધ વિના ઘી કે એના ગોરસ કે એની ખીર જોઈએ. અને દેવતાઓને પણ હયંગવીનું દૂધ અથવા તો એને અત્યંત પ્રસન્ન કરવા હોય તો ક્યાંય પણ આપણે સુવર્ણ કપિલા ગાયનું અથવા તો કપિલાઓના બીજા 10 ભેદ છે, બગડું, પુષ્પ પિંગલા, ખર પિંગલા, શ્વેત પિંગલા, મિત્ર પિંગલા અત્યાદિ જે વિવિધ પ્રકારની કપિલાઓ છે એના દૂધ ઘીનો આપણે હવન માટે પ્રયોગ કરવો જોઈએ. એના સિવાય તમામ પ્રકારના દૂધ ઘી છે એ યજ્ઞમાં નિષિદ્ધ છે અને એનાથી યજ્ઞ કરીએ તો વિપરીત પરિણામની સંભાવના છે અને થાય છે. વિપરીત પરિણામો પણ આવ્યા છે. નમસ્કાર. મારા પત્નીને ઓપરેશન સિન્ડ્રોમની ડિસીઝ છે. કાળગ્રંથિ કામ નથી કરતા. 2005 ડિસીઝ થયો છે. રવિન્દ્રભાઈની દવા ચાલે છે. યુગ્મ ચિકિત્સા કાળગ્રંથિ રિએક્ટિવેટ થાય એના માટે કઈ દવા? આના માટેનું ઔષધ છે આકાર તરફ, અકલ કરો. એને મળતું એક મરેઠી આવે છે. તો મરેઠી છે એ આહુતિ દ્રવ્ય તરીકે સિલેક્ટ કરવાનું. મરેઠીનો ઔષધ બનાવીને આકાર કરવાથી ગુટિકા આવે છે. અથવા તો અકલ કરવાના સીધા મૂળ છે એના મોઢામાં માટે આપવાના એટલે લાળ ગ્રંથિ કામ કરતી થઈ જશે. ગૌમૂત્ર નો કળ બંડુસ ધારણ કરવાનું. ગૌમૂત્ર મોઢાની અંદર એટલું ભરી દેવાનું, એરટાઈટ ભરી દેવાનું, જ્યાં સુધી રહે ત્યાં સુધી રાખવાનું, એની રીતે નીકળે ત્યારે કાઢી નાખવાનું. એવી રીતે કરશો અને આકાર કરવાથી ગુટિકાનું સેવન કરાવશો અને એમની રસોઈ છે એ ખાલી અને ખાલી ગાયના ઘીની અંદર નિર્મિત કરો એટલે લાળ ગ્રંથિ અવશ્ય ક્રામ કરતી થશે. અને કપિલા ગૃહ નસ્ય અહીં ધર્મેન્દ્રભાઈ બનાવે છે તો એનાથી અમને નસ્ય અર્પણ કરો. ગળાથી ઉપરના જે કંઈ પણ રોગ થાય છે એના માટે નાસાહી શીર્ષ દ્વારા તદપેન વ્યાપદ હંસિતા. નાક છે એ ઉદ્ભટ જતું જેટલા બધા વ્યાધિ થાય છે એનો દ્વાર છે અને નસ્ય દ્વારા જે કંઈ પણ ચિકિત્સા અપાય એનું નિરાકરણ એનાથી થાય છે.
બીજાને સામૂહિક પ્રશ્ન પૂછજો, વ્યક્તિગત કે ઘરેલું પ્રશ્ન નહીં કરતા, પોતાના ઘરનું. યજ્ઞને ચિકિત્સાને લગતો કે યજ્ઞને લગતો કોઈ પ્રશ્ન હોય તો પૂછીએ. યજ્ઞની અંદર આ માતાજીના હવન થતા હોય છે, ગરુડ પુરાણ બેસવામાં અભ્યાસ વિશે એક શબ્દ આવે છે. અભ્યાસને શું એવું આયુર્વેદની અંદર દ્રવ્યાદનો અર્થ થાય છે માંસ ભક્ષણ કરનાર. તો અગ્નિ છે, જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે એનો અંત્યેષ્ટિ સંસ્કાર કરવામાં આવે છે, અને એ અંત્યેષ્ટિ સંસ્કાર વખતે પણ મનુષ્યનું શરીર છે આખું ઘૃત લિપ્ત કરી દે, ઘીથી લિપ્ત કરી, અને એની અંદર અગ્નિની અંદર પણ છે એ ઘીની આહુતિ આપવાની હોય છે. તો અંત્યેષ્ટિ સંસ્કાર વખતે જે યજ્ઞ કરવાનો હોય છે એને ક્રવ્યાદ યાગ કહે છે, અંત્યેષ્ટિ સંસ્કારમાં. એટલે માંસ ભક્ષણ કરનાર અગ્નિ છે એને કોઈ ઋષિનો શાપ મળેલો છે. અહલ્યાના પતિ ભૃગુ ગૌતમ ઋષિનો એમને શાપ છે અગ્નિને, અને એના કારણે જૌન ઋષિના જન્મ વખતે કદાચ એ સર્વભક્ષી થઈ ગયા છે. તો ત્યારથી એને સર્વભક્ષીનો શાપ મળ્યો છે, એટલે એ સર્વભક્ષણ કરનાર છે, એટલે એને એ નામ પ્રવ્યાદ છે. પણ આહ્વની અગ્નિ કે બીજા અગ્નિ છે એ યજ્ઞના અગ્નિના અલગ નામો છે. વનસ્પતિની અંદર આયુર્વેદની અંદર પંચવિધ કસાય કલ્પના આપી છે. ચાહે તમે એનું સ્વરસ કરો, ગુણ તો એના 9 પલ્લવની અંદર છે, ચાહે તમે એનો સ્વરસ કાઢીને કરો, એનો કલ્પ કરીને કરો. એની બીજી કસાય કલ્પના ભાત, હિંગ, દૂધ, ખાંડ. અમે છે અમારા ચિકિત્સાલયની અંદર એ પલ્લવને લાવીને સૂકવી દઈએ, કેમ કે પેશન્ટ તો એટ ટાઈમ નથી આવવાનું, એટલે સૂકવી એનો ચૂર્ણ બનાવીને આપીએ છીએ, પછી સૂકવી એનો ક્વાસ બનાવીને આપીએ છીએ, પછી લીલા પલ્લવ લાવી એનું ઘૃત નિર્માણ કરીને, એટલે 3 ફોર્મ્યુલાની અંદર આપીએ છીએ. પણ તમે કોઈ પણ XYZ 9 પલ્લવનો ઉપયોગ કરશો એટલે કોઈ પણ હૃદયની નળીઓ નહીં ખુલે એવું બનશે જ નહીં. એટલું સમજાયેલું નથી, હું આયુર્વેદનો પીઠો નથી. બેસો. તમે 9 પલ્લવનો ચાહે કોઈ પણ માધ્યમમાં ઉપયોગ કરો. પણ ધર્મેન્દ્રભાઈનો આજે એક સરસ પ્રશ્ન હતો કે વનસ્પતિઓને અભિમંત્રિત કરીએ તો કેમ? એમના હૃદયની અંદર ભાવના જાગૃત થઈ છે વનસ્પતિઓને અભિમંત્રિત કરવાની. તો આગલા દિવસે વનસ્પતિને પેલા અભિમંત્રિત કરવાની. અભિમંત્રિત કરવાનો મંત્ર છે કામરત્ન તંત્ર અધ્યાય 23ની અંદર મૂળખનન વિધિમાં. તો આગલા દિવસે વનસ્પતિને અભિમંત્રિત કરવાની હોય. આપણું જેમ ઘર છે એ વનસ્પતિની ઉપર અનેક પ્રકારના જીવો છે, નિશાચર યોનિઓ છે, એનો વાસ હોય. તો એને દૂર કરવા માટે, એને સમજાવીને દૂર કરવા માટે એનો મંત્ર છે ઓમ વેતાલાસ્ત્ર રાક્ષસાસ્ત્ર પિશાચાસ્ત્ર એ ચ અન્ય સરીસૃપા તે અપસર્પંતો અસ્માત શિવાગ્નય. એની ઉપર જે તે નિશાચર યોની રહી છે, શિવને આજ્ઞાથી તમે અહીંથી બીજે વિદાય લો અને તમારું નિવાસસ્થાન બીજે બનાવો. હું આમને મારા ઉપયોગ માટે ગ્રહણ કરવાનો છું. પછી બીજા દિવસે તમારે વનસ્પતિ પાસે જવાનું. પીપળો હોય તો પીપળાને અભિમંત્રિત કરવાનો. પીપળાના અભિમંત્રિતના પ્રયોગો બીજા છે, પણ સામાન્ય રીતે બધી જ વનસ્પતિને જ્યારે અભિમંત્રિત કરવાની હોય છે ત્યારે ઓમ નમસ્તે અમૃત સંભૂતે બલવીર્યમ વિવર્ધને આયુ મેં તેહી પાપાન મેં ત્રાહી દુરતા. આ એનો અભિમંત્રિત કરી અને તમે ગ્રહણ કરો. એ વખતે શું થાય કે વનસ્પતિ પોતાની અંદર જેટલા બધા ગુણ છે એક્ટિવેટ કરી દે, એને તરત પ્રસારી દે, અને એની ફળશ્રુતિ અમે જોઈશું. અમે સમીમાં સુસ્તૃતનો 2,500થી વધારે લોકો પર પ્રયોગ કર્યો છે અને એની અંદર સફળ રિઝલ્ટ લીધા છે. ભાગ્યે જ કોઈ કેસની અંદર આ પ્રયોગથી નિષ્ફળ ગયા હતા. તો આવા અભિમંત્રિત કરીને તમે વનસ્પતિ ગ્રહણ કરશો એટલે એ પોતાના ગુણ છે એની અંદર સ્પ્રેડ કરી દેશે. પછી એને તમે લાવીને તમારા ઘરે રાખશો તો એનો મંત્ર છે અત્ર એ પૃષ્ઠ કલ્યાણી મત કાર્યકારી હો. આ એનો મંત્ર છે. ત્યાં રાખ્યા પછી ચાહે તમે ચાવીને ખાઈ જાઓ. રોજ 5 પાન લાવો, રાતે અભિમંત્રિત, સાંજે અભિમંત્રિત કરી, સવારે વનસ્પતિ. ચાહે તમને મંત્ર નથી આવડતું તો હૃદયની અંદર ખાલી ભાવના કરવાની કે વનસ્પતિ મારા ફલાણા વ્યક્તિની નસ નાડી બંધ છે, તો
તો હું એમને ગ્રહણ કરવા, એમનો રોગ સારો કરવા માટે તમારી પાસે આવી અને કાલે સવારે હું લઈ જઈશ. તો તે દિવસે સાંજે સવારે એને ત્યાં જઈ ધૂપ દીપ કરવાનો, એને અગરબત્તી કરવાની અને અભિમંત્રિત કરીને કહેવાનું કે મારે આ રોગ માટે હું લઉં છું, તમે તમારા ગુણ છે એની અંદર પ્રત્યાધાન કરજો કે જેથી એ વ્યક્તિનો રોગ સારો થઈ જાય. ખાલી મનની અંદર ભાવના કરશો તો એને સારું થઈ જશે. જ્યારે ઋગ્વેદની અંદર 10મા મંડળની અંદર 97મું સૂક્ત છે, એની અંદર અસ્વસ્થને અભિમંત્રિત કરવાનું. અસ્વસ્થેવો નિષદનમ પરણેવો વસતે સ્મૃતા ગોભાજમ કિલાસત એત સનવત પુરુષ. જે પુરુષ હૃદય રોગથી પીડિત છે એના માટે હું લઈ જાઉં છું, તો હે અસ્વસ્થ દેવ, તમે એની નસ નાડીને ખોલજો. નહીં ખુલે એવું ક્યારેય નહીં કરે. પછી તમે એને ઘરે લાવી ત્યારે પાન ચાવીને ખાઈ જાઓ, અથવા તો પાન સૂકવી અને એનો પાવડર બનાવી અને વસ્ત્રગાળ પાવડર જરૂરી છે કે જે આપણા સેલ્યુલર લેવલની અંદર જવા માટે સમર્થ થાય. મેસ બેસના પાવડર છે એટલા બધા ઇફેક્ટિવ નથી હોતા, નાની ચાળણીથી કે હવાલાથી ચાળી નાખે. એના માટે શાસ્ત્રની અંદર વસ્ત્રગાળ પાવડર આપ્યો તો વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવાનું. એ ન થાય તો યવકુટ ખાંડી નાખવાના પીપળાના સૂકા પાનને, અથવા તો મિક્સરમાં પીલી અને યવકુટ પાવડર તૈયાર કરવાનો, પછી એનો ઉકાળો કરીને પીવાનો. અથવા તો એની બીજી કોઈ કલ્પના જો થઈ શકતી હોય તો કોઈ પણ કલ્પના, ચાહે તમે XYZ કોઈ પણ સ્વરૂપે કરો, આ રીતે કરશો એટલે હૃદયની કોઈ નસો ખુલશે નહીં એવું ક્યારેય નહીં બને. હવે એકચ્યુઅલી અમે હમણાં જ મારા બાળકનો જન્મદિવસ હતો તો અમે અગ્નિહોત્ર કર્યો. હવે અગ્નિહોત્ર યજ્ઞ મેં કર્યો હતો એટલે અમે શૈલેન્દ્ર શાસ્ત્રીજીને ફોન કર્યો કઈ રીતના કરો. ત્યાં મારી જોડે કોઈ એવા વિદ્વાન હાજર નતા એટલે મેં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. કારણ કે મને એટલો ઊંચા સુધી મારી ના હોય કે જેથી હું અગ્નિહોત્ર કરું તો એ વર્ક કરે કે ના કરે. કારણ કે મને એટલું સંસ્કૃત ખ્યાલ ના હોય. હવે મંત્ર બોલનાર નાય મંત્રમાં તાકાત છે કે મંત્ર કયો વ્યક્તિ બોલે છે એનામાં તાકાત છે. આપનો પ્રશ્ન પણ ખૂબ સરસ છે. વેદના જે ઋષિઓ છે એના હૃદયની અંદર વેદની ઋચાઓ છે એ પ્રગટ છે અને એના માટે આપણા શાસ્ત્રની અંદર મહર્ષિ દયાનંદને બહુ સરસ બુક લખી છે, સંસ્કાર વિધિ. શૈલેન્દ્રજી સાથે ગઈકાલે વાત થઈ, ખૂબ સારા એને અમને પ્રમાણો આપ્યા છે કે લગ્ન, મેં એમને પૂછ્યું લગ્ન વખતે ગોદાન ધરાય કે કેમ, સંસ્કાર વખતે ગોદાન દેવાય કે કેમ, તો એમને શું કીધું કે લગ્ન પહેલા ગોદાન કરાય. લગ્ન પહેલા એટલા માટે કે લગ્નની પહેલા ગાય છે એની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે, 33 કોટી દિવ્ય ગુણો છે એની અંદર પ્રસ્થાપિત થઈને રહેલા છે. બધા જ દેવતાઓ છે એની અંદર અધિષ્ઠિત થઈને રહેલા છે. એની અંદર અથર્વવેદની અંદર એક બહુ વિશ્વરૂપ સૂક્ત આવે છે, એની અંદર કયા કયા દેવતો કયા કયા અંગની અંદર પ્રતિષ્ઠિત થઈને રહેલા છે. તો પેલા ડિગ્રી દેતા પહેલા તમે નક્કી કરી નાખો ત્યારે ગાય પહેલા મોકલી દેવાની. તો ગાયના કારણે શું થશે, એ સંસ્કારી કુટુંબ થશે, આ કુટુંબ એ સંસ્કારી થશે. પછી શૈલેન્દ્રસિંહનું કેવું શું હતું કે આપણા ઋષિ મુનિઓ ખાલી એટલું જ નતા વિચારતા કે આપણા બાળકો આપણા પોતે જ છે સંસ્કારી થાય, પણ એની નેક્સ્ટ જનરેશન છે એ પણ સદગુણ સંપન્ન થાય. એટલા માટે છે લગ્નની પહેલા ગોદાનનું વિધાન છે, લગ્ન વખતે પણ ગોદાનના વિધાન છે. રામના લગ્ન થયા ત્યાં સીતાજીના સામે પક્ષેથી લાખ ગાયોના દાન થયા હતા, 4 બહેનોના લગ્ન વખતે. બહુ બધા પ્રમાણો છે કે દરેક વખતે એના દાન દેવાનું. પછી આપણા ગર્ભાધાનથી લઈ ગર્ભાધાન, શ્રીમંતોને સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, પછી બાળકનો અન્નપ્રાશન કરાવો કે નિષ્ક્રમણ સંસ્કાર કરાવો કે જે આગળના યજ્ઞારંભ, ઉપનયન જે કંઈ સંસ્કારો આવતા હોય પ્રત્યેક સંસ્કારની અંદર યજ્ઞના માધ્યમથી જ છે સંસ્કારોની ઉત્પત્તિ થાય. ઋષિ મુનિઓએ જે મંત્રો બતાવ્યા છે એ મંત્રો સસ્પર થાય તો અતિ ઉત્તમ, પણ સસ્પર ન થઈ શકે તો ભાવાભિવ્યક્તિ દ્વારા પણ તમે કરી શકો. એના નિષેધ નથી, પણ અનિવાર્ય છે ગાયનું શુદ્ધ ઘી, શુદ્ધ આહુતિ, શુદ્ધ મન અને શુદ્ધ સમિત. ઘણી વખત સમિત પણ ઘણા બધા યજ્ઞની અંદર બરાબર નથી વપરાતા હોતા. તો સમિત, ભૂત દ્રવ્ય, ઘી અને ભાવ આ સુધી હોય તો તમે એને પણ યજ્ઞ કરી શકો. પણ તમારી જ્યારે ભાવના જાગૃત થઈ છે ત્યારે વેદોક્ત મંત્ર જે છે મહર્ષિ દયાનંદે
જે અહીંયા યજ્ઞ થાય છે મહર્ષિ દયાનંદે પરાપૂર્વથી જે અંગિરા અને અથર્વા ઋષિના કાળથી જે યજ્ઞની પરંપરા ચાલી આવે છે એ જ એને નિર્દિષ્ટ કરેલી છે મહર્ષિ દયાનંદ કૃત. અને આર્ય સમાજની અંદર આ યજ્ઞ ચાલતા હોય છે. તો એ યજ્ઞની તમે કરવાની ઈચ્છા હોય તો અહીંયા છે જ યજ્ઞની, અને આર્ય સમાજમાંથી પણ ઉપલબ્ધ થાય છે. એ યજ્ઞોથી તમે પ્રત્યેક સંસ્કારો છે એનાથી તમારા બાળકોને સંસ્કારિત કરો, અને બને તો પ્રતિદિન અગ્નિહોત્ર કરો, ઘરને સંસ્કારિત કરો, વાતાવરણને પ્રકૃતિને સંસ્કારિત કરો. એટલે મેં શરૂઆતથી જ 16 સંસ્કાર પ્રમાણે જ હું કરું છું, અને શાસ્ત્રીજીને જ મેં ગર્ભાધાન સંસ્કારથી બધા એ પ્રમાણે કરેલું છે. હવે એટલે હું અમુક બ્રેન એક્ટિવિટી જોડે જોડાયેલું હતું નાના બાળક માટે. તો તેમાં પેલું અગ્નિહોત્ર બોલીએ એટલે શરૂઆતમાં બધી ઇન્દ્રિયોની આપણે પૂજા કરીએ છીએ. યશોબાલામ આંખની પૂજા કે પાણી અડાડીએ, પછી એમાંથી તેજ આવે. એટલે મને હંમેશા પ્રશ્ન એ થતો કે એકચ્યુઅલી પાણી અડાડવાથી આમાં તેજ કઈ રીતના આવી જાય કાન પર? કારણ કે એ વસ્તુ બરાબર છે કે આખી દુનિયાનું જે જ્ઞાન લેવાનું છે ઇન્દ્રિય એ સેન્સિસ છે, પ્રોસેસિંગ મગજમાં થશે. એટલે બધું દુનિયા નોલેજ ઇન્દ્રિયો પહેલા સશક્ત કરવી પડે. શિક્ષણ સાથે જોડાયેલું છે. એટલે શિક્ષણમાં ઇન્દ્રિયો જો સારી હશે તો બધું જ જ્ઞાન સારું હશે, અને જ્ઞાન સારું પછી બુદ્ધિ મેઘાજી આપણે સરળ કરે. એટલે એ પાણી આમ અડાડી અને પછી આંખ કરે, પછી બધી જ પાંચ ઇન્દ્રિયોને આપણે જે સ્થૂલ ઇન્દ્રિયો આપણે કહીએ છીએ જે ખાલી રિસીવ કરે છે, બીજું કંઈ કામ કરતી નથી. કારણ કે આપણે કઠોપનિષદમાં પણ કહીએ છીએ કે જે કાનથી સંભળાય છે એની પાછળ કોઈ શક્તિ છે જે સાંભળવાનું કામ કરે. આંખ જોવે છે પણ એની પાછળ કોઈ શક્તિ છે જોવાનું કામ કરે. તો ખાલી યજ્ઞમાં એટલે મને થોડું લાગે કદાચ હજુ કંઈક વચ્ચે કંઈક ખૂટતું હોવું જોઈએ. એ શક્તિઓ પાંચે ઇન્દ્રિયો જાગૃત કઈ રીતના થઈ છે. યજુર્વેદની અંદર આના પ્રમાણો પણ આવે છે. જેવી રીતે આયુ યજ્ઞની કલ્પતા, મનોયજ્ઞની કલ્પતા, ચક્ષુ યજ્ઞની કલ્પતા. ચક્ષુ ઇન્દ્રિયની છે એ સંવર્ધન શક્તિ છે. શ્રોતમ યજ્ઞની કલ્પતા, બધા પ્રાણો યજ્ઞની કલ્પતા, આ બધી જ જ્ઞાનેન્દ્રિયો છે એની શક્તિઓ છે એ મંત્રથી સંવર્ધિત થાય છે. પાણી અડાડવાથી પાણી છે શુદ્ધિકરણ. આપણે સવાર સ્નાન કરીએ તો શરીરની અંદર સ્ફૂર્તિ આવે કે નહીં? તો આંખને આપણે પાણી અડાડશું તો આંખની અંદર તેજ નહીં આવે. મંત્રની સાથે જ્યારે પાણી અડાડશું ત્યારે આંખની અંદર સ્ફૂર્તિ અને તાજગી, આપણી થોડીક આળસ હશે કદાચ, આપણી પ્રમાદ થોડુંક આવ્યું હશે, થોડીક આળસી આવી હશે, તો ઠંડા પાણીના છાંટા આપણને પડે તો આપણે એલર્ટ ન થઈ જતા. તો આ તો મંત્રનો પ્રભાવ છે. યજ્ઞનું કર્મ જે છે પ્રભાવી છે, એ અચિંત્ય શક્તિ છે. એની ઉપર આપણે મનન વિચાર કરીને એના પ્રત્યુત્તર નહીં આપી શકીએ, પણ પ્રભાવ છે એ વાસ્તવિક છે. સાતવળી કરે જે યજ્ઞના માધ્યમથી પૂર્ણ દીર્ઘાયુ અને જે ઋષિમુનિઓએ યજ્ઞ કર્યા છે એ બધાએ શાસ્ત્રો વર્તોનું અને પોતાની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની, આપણી જ્ઞાનેન્દ્રિયોની શક્તિ છે. અત્યારે સાયન્ટિફિક લેવલ ઉપર મારે જે સ્વામીજી સાથે વાત થઈ 0.7% જ આપણી ચિત્તની શક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણ અવતાર વખતે 47 અને રામ રાજ્ય વખતે 74%. સતયુગના સમયની અંદર 99% ચિત્તની શક્તિઓ છે. એનાથી માણસો સશક્ત હતા, એટલે ઈશ્વરની સમકક્ષ હતા સતયુગની અંદર. તો આ શક્તિઓ છે ઈશ્વરી શક્તિઓ છે, જેની આપણે હાઇપોથિસિસ કરીને તર્ક વિતર્ક કરીને નહીં, પણ એનો પ્રભાવ છે જ છે. તમે ખાલી 1 મહિનો નેત્ર માટેના ચાક્ષુષ ઉપનિષદની અંદર મંત્ર છે, ચક્ષુષે સ્વાહા કે ચક્ષુ અક્ષી તેજાય નમઃ એવું કંઈક કરીને મંત્ર છે ચાક્ષુષ ઉપનિષદની અંદર. તો એ તમને એનું દ્રષ્ટાંત આપું. નર્મદાના પરિભ્રમણ દરમિયાન વાસુદેવાનંદ સરસ્વતી એમના આશ્રમની અંદર ગુરુવેશ્વરની અંદર કોઈ પ્રજ્ઞાચક્ષુ આવે તો એમને થયું કે આ પ્રજ્ઞાચક્ષુ છે નર્મદાના કિનારે ભ્રમણ કરે છે, તો ચાલને એને આંખની શક્તિ સુવિકસિત થાય એવો મંત્ર આપવો પડે. તો એને ચાક્ષુષોપનિષદનો મંત્ર આપ્યો. એ મંત્રનો પાઠ કરવાથી એને ફરી પાછી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. ઔષધિથી દ્રષ્ટિ પ્રાપ્તિ થાય, મંત્રથી દ્રષ્ટિ શક્તિ પ્રાપ્તિ થાય, તો યજ્ઞથી કેમ ન થાય? તો યજ્ઞની અંદર આ મંત્ર જ છે. તો એ મંત્રના પ્રભાવથી, મંત્રનો પ્રભાવ છે, મંત્રના પ્રભાવથી વીછી નથી ઉતરતા, મંત્રના પ્રભાવથી સાપ નથી ઉતરતા, તો મંત્રના પ્રભાવથી આંખો કેમ તેજસ્વી નથી? એ માણસે ફરી દ્રષ્ટિવાન થાય અને ફરી પાછી નર્મદાની પરિક્રમા કરી. એટલે આ મંત્રનો પ્રભાવ છે.
એની પાછળ તર્ક વિતર્ક નહીં કરવાનું. શ્રદ્ધા અને ભાવ જેટલો આપણો ડેવલપ થશે એટલું કરશું. તમે પણ કોઈ જ્ઞાનેન્દ્રિયની અંદર ધારો કે તમને શ્વેત પુષ્ટ છે અત્યારે, બરાબર, સ્વિત્ર છે, તમે યજ્ઞની અંદર કાકંદુંબરનું સમિત બનાવો, બરાબર, કાકંદુંબરનું સમિત બનાવો, કાકંદુંબરના છાલ એનું ભૂત દ્રવ્ય બનાવો, બાપુચીનું ભૂત દ્રવ્ય બનાવો અને બાપુચી તેલથી આહુતિ આપો અને 1 વર્ષ સુધી આ કરો. નહીં મળે તો મને કહી દો, તો હું પછી યજ્ઞ કરવાનું છોડી દઈશ. નહીં, મારો પ્રશ્ન ખોટો તર્ક નતો. એટલે મંત્રનો પ્રભાવ પ્રભાવથી કાર્ય કરે અને પ્રભાવ છે અચિંત્ય